એક તો સવાર, એમાંય મમ્મીઓને આવવાનું, જેમ કૃપાબેને વર્ણન કર્યું એ બધું, કે ભાઈ સવારે આ હોય ને એમાં શનિવારની સવાર એટલે કેવી સવાર હોય કે સાંજે શનિવારે કોઈકને મહેમાનને બોલાવ્યા હોય, રવિવારે કેટલા સગાવાલાના વ્યવહાર હાચવવાના હોય ને એમાં ઢોસાનો પલાળવાનું હોય ને પીસવાનું હોય ને ચટણીના દિવસો હોય, વર્કિંગ વિમેન હોય તો કેટલું બધું હોય ને પેરેન્ટ્સ મિટિંગ હોય ને એ બધા વચ્ચે એક દીકરી માટે સવાર કાઢવાની. તમને એવો વિચાર આવ્યો છે કે તમારી બાજુમાં બેઠેલી મમ્મી અત્યારે સૌથી વધુ શું મિસ કરતી હશે ખબર છે? એની અંદર રહેલી 16 વર્ષની એક છોકરીને મિસ કરતી હશે. અત્યારે મા તરીકે તમારી બાજુમાં બેઠી હશે ને તોય એની અંદર કશુંક સળવળી રહ્યું હશે. મને કોલેજ જવા મળ્યું હોત તો, મને આ કપડાં પહેરીને સ્ટેજ ઉપર ડાન્સ કરવા મળ્યો હોત તો. કારણ કે મમ્મીઓ તો જે વર્ગમાં છે ને એમાં નવરાત્રિમાં તે એવી જગ્યાએ એમને ગરબા લેવા જવાના હતા કે જ્યાં ભાઈઓ જોતા નહોતા. આઈ એમ શ્યોર આમાંની લગભગ મમ્મીઓ એ એજની છે. એમણે સાડીથી ડ્રેસ સુધી આવવામાં એ જિંદગીના 30 વર્ષ વયા ગયા છે. એમણે આ દિવસો દરમિયાન શિલ્ડ લેતા કોઈ પણ એની ઉંમરની સ્ત્રીને જ્યારે સ્ટેજ ઉપર આવતી જોઈ હશે, અથવા અમારા ઉંમરની કોઈક સ્ત્રીને એણે જોઈ હશે, ત્યારે મનમાં ચોક્કસ ખચખચાટ, ક્યાંક મૂંઝવણ અને થોડીક પીડા થઈ હશે કે તે દિવસે મારા પપ્પાએ આ નિર્ણય ન લીધો હોત અથવા તે દિવસે માને આમ ન કર્યું હોત તો કદાચ આ જગ્યાએ હું હોઈ શકત. પણ આપણે તમારા બધાની તકલીફો, અને આમ તો દરેક ઉંમરની બેટા એ તકલીફ છે, અને બહુ જીવન વિચિત્ર છે કે જીવનના પહેલા 20 વર્ષમાં તમે કેવું જીવો છો એના આધારે બાકીના 80 વર્ષ તમારે કેવું જીવાશે એ નક્કી થઈ જાય છે. જ્યોતિષ કે ન કહે, પણ એક તમારા 20 વર્ષમાં તમારો લેક્ચર કે તમારો શિક્ષક કહી દે કે આવતા 20 વર્ષ પછી તમે કેવું કરવાના છે ને શું જીવવાના છે. તમને શું લાગે છે આ પરછાઈ નામનો કાર્યક્રમ કરવાનો, આમને લોકોને માત્ર ડાન્સ ઇવેન્ટ કરીને છૂટી ગયા હોત તો સાગરભાઈ ને કૃપાબેન ચાલત? કંઈ જરૂર નહોતી તમને સમજાવવાની કે તમને તમારી આટલી સરસ મજામાં તમને વચ્ચે સલાહોનો એક પહાડ આપવાની. સલાહ આપવા માટે અમે બેટા કોઈ અહીંયા આવ્યા નથી. તમે તો ગૂગલ જનરેશન છો, તમે અમને શું કામ આપણે ઝુકરબર્ગને ના સાંભળ? અમને એ ખબર છે કે તમે ટિકટોક જનરેશન છો, ટકટકમાં તો માનવાના જ નથી. અમને એ ખબર છે કે તમે સેલ્ફી પાડનારી જનરેશન છો, સેલ્ફ તરફ જોનાર તો છો જ નહીં. અમને એ ખબર છે કે ફિલ્ટર વાપરીને તમે ખુદને જોવો છો. પણ સાલું અમને ખબર છે કે જ્યારે વાસ્તવિકતાની તમાચો વાગે ત્યારે જગતના એક પણ ફિલ્ટરથી તમે જગતની કુરૂપતાને દૂર કરી શકવાના નથી. અમારી અને તમારી વચ્ચે માત્ર ઉંમરનો કે હાઇટનો ફરક નથી, અમારી અને તમારી વચ્ચે થોડો અનુભવનો ફરક છે. એટલા માટે અમને ખબર છે કે 16 વર્ષે, 20 વર્ષે, 21 વર્ષે આ જગતની તમામ છોકરીઓને આ જગત વાહ ને આહાથી જ આપે. જેમ જેમ સૂર્યાસ્ત થાય, મધ્ય અને સૂર્ય આવે ત્યારે એમાંના જ દરેક લોકો એમ કે ઓલી બાજુ વયા જાઓ, ઓલી બાજુ વયા જાય. જ્યાં સુધી આ લાઇટ સામે છે ને ત્યાં સુધી મજા છે. ઉંમર નામના પડાવનો જેદી અંધકાર આવે, એકાદ વાક્ય સમાજની અસ્તિત્વની નિષ્ફળતાની તમારા ઉપર તમાચો વાગે ત્યારે સાલું સમજાય કે ઓલા 300 લાઈક કરવાવાળા અને 800 દિલડા દેવાવાળા હાડા એકે કામ ત્યારે નથી લાગતા. અને ત્યારે તમને મમ્મી યાદ આવે. એમણે કીધું ને કે મારી મમ્મીએ મને આ શીખવાડ્યું, મમ્મી આ શીખવાડ્યું. અત્યારે તમારી બધાની મમ્મી, તમને શું લાગે છે આટલા દૂરથી તમને ભણવા મોકલ્યા છે, તમને કોઈ વસ્તુની ખાસ ના પાડતા નથી, તમને બધું જ, તમને એવું લાગે છે કે એ તમને માત્ર ખુશ કરવા માટે કે તમે સરસ સુખી થાવ, માત્ર એ આશય નથી. આ જગતની દરેક માને એવી ઈચ્છા છે કે મારી ઉંમરે હું જે ન કરી શકી એ મારી દીકરી કરે, એ જીવે.
એટલા માટે ક્યાંક સતત આ જગતની એક માં પોતાની દીકરીને એવું કીધા જ કરે છે કે બેટા ભણી લે, બેટા ભણી લે, બેટા ભણી લે, બેટા કારકિર્દી બનાવી લે, બેટા કમાતી થઈ જા, પોતાના પગભર થઈ જા. કારણ કે અહીંયા બેઠેલી તમામ સ્ત્રીએ ક્યારેક ને ક્યારેક જગતના એકાદ પુરુષ પાસેથી એક વાક્ય સાંભળ્યું છે, તું ભણી છો તને ખબર પડે, બહાર નીકળી છો તો તું ખબર પડે. ત્યારે તમારી મમ્મીએ માત્ર અંબોડાની ગાંઠ નથી મારી, મનમાં એક ગાંઠ મારી છે કે હું મારી દીકરીને એવી ભણાવીશ કે મોટી થાય 20 વર્ષ પછી જગતનો એક પણ પુરુષ મારી દીકરીને આ ન કહી જાય ભણી છો તને ખબર પડે. આ ગાંઠ છે ને બેટા માત્ર અંબોડાની નથી, અમુક ગાંઠ મનમાંય વાળવાની હોય. હવે તમારે તો સારું છે કે વાળ સ્ટ્રેટ છે એટલે અંબોડાની તો વાત જ નથી. પણ બેટા વાળ સ્ટ્રેટ નહીં હોય તો એકદમ ચાલશે, કાંઈ વાંધો નહીં. પણ તમારી કારકિર્દીની રેખા અને તમારી નજર જેટલી સ્ટ્રેટ હશે ને તમારું જીવન એટલું આગળ જશે. હું હજી કહું છું, પૂરી સભાનતાથી કહું છું, અને અહીંયા બહુ પુરુષો અને છોકરાઓ બેઠા નથી ને એટલે હું ખુલ્લેઆમ આ વાક્ય કહી શકું છું કે બેટા એવા વ્યક્તિ સાથે સંબંધ જોડજો કે જેને તમારા શરીરમાં નહીં પણ તમારા સ્વપ્નમાં રસ પડે. જે છોકરાને, જે પુરુષને તમારી સુંદરતા સાથે નહીં તમારી સફળતા સાથે વાંધો અને એને આથી આનંદ એને આવતો હોય. કાળા કુંડાળા હશે તો ચાલશે, પણ ક્યાંક કુંડાળામાં પગ પડ્યો હોય ને તો ધટાક દઈને બહાર નીકળી જાજો, કારણ કે આ જગત બહુ ક્રૂર છે. લગ્ન વખતે, જીવન વખતે ક્યારેય તમારી કેટલા બધા પછી પણ પુરુષનો કે છોકરાનો ભવિષ્યકાળ જોવાય અને છોકરીનો ભૂતકાળ જોવાય. આ જગતની ક્રૂરતા તમે કહો કે સામાજિક વ્યવસ્થાનો એક ખરાબ કહેવાય એવો ભાગ કયો કે હંમેશા છોકરી શું કરતી હતી એ જોવામાં આવે છે અને છોકરો શું કરવાનો છે જોવામાં આવે છે. કોઈક આજુબાજુવાળા પાડોશી હગાવાળા એમ કે એ તો આમ કરતો હતો, તેમ કે પણ હવે નથી કરતો ને. અને છોકરી હવે નહીં કરતી હોય તો એ 3 જણા આવીને ફોન કરીને કહેશે કે ઓલું કરતી હતી. તમને ખબર હશે, તમારા મમ્મીએ તમને નાના હશો ત્યારે તમે પોતા કરતી હોય ને મમ્મી, ત્યારે તમને એક વાક્ય કહેતી હશે, પગલાં ન પાડતી. સાંભળ્યું છે? તમને શું લાગે છે આ પગલાં ન પાડતી એ વાક્ય માત્ર આટલું સાદું છે કે લાદી ઉપર પગલાં ન પાડતી? તમારી મમ્મી કોન્શિયસલી, અનકોન્શિયસલી, ડાયરેક્ટલી, ઇનડાયરેક્ટલી એવું તમને સમજાવી હતી કે એવી જગ્યાએ ક્યાંય પગલાં ન પાડતી કે જેના જવાબદાર આવતીકાલે દેવા પડે. શું કામ બધું વેચી કારવી, સ્વપ્નાઓને નેવે મૂકી અને એક માં પોતાની દીકરીને સતત એવું કીધા કરે છે? એક વસ્તુ યાદ રાખજો, આજે પણ 2023માં પણ ભારતમાં સ્વતંત્રતા એટલે આર્થિક સ્વતંત્રતા પહેલી. જેટલા તમારા પગભર હશો એટલા તમે તમારા નિર્ણય ખુદ લઈ શકશો, બાકી તમારા નિર્ણય કોક આપે. અને જો અત્યારે તમને ખબર છે, થોડાક વખત પહેલા આઈફોન ન આપ્યો ને એક સગાઈ તૂટી, બરાબર? હું એવી તમામ છોકરીઓને કહું છું કે આઈફોન આપણે સામેવાળાને આપવો અને સગાઈ કરવી. તું મને હું આપતો, હું તને દઉં. કારણ કે જે આપણને આઈફોન આપે ને એ લોકેશન એ પૂછે, કારણ કે આઈફોન એને આપ્યો, એના બદલે આપણે આઈફોન આપીને આપણે ન કહીએ તું જલસા કર ને, મારે તારા લોકેશનની ક્યાંય જરૂર નથી. જેને આઈફોન આપ્યો એ પૂછે તે ફોન કરવાનો થાળા હાથે. આ તો આપણો દીધેલો આઈફોન હોય તો આપણે ઉપાડીએ તે ન ઉપાડીએ, બે આપણા હાથની વસ્તુ થઈ જાય. હું તો રાધર અહીંયા બેઠેલા તમામ મમ્મીઓને એક નમ્ર વિનંતી કરું છું કે કન્યાદાન આપો ત્યારે તુલસી ક્યારોય આપજો, ગાયે આપજો, સોનાના સેટે આપજો, પણ તમારી દીકરીના સર્ટિફિકેટ ને ડિગ્રીઓએ આપજો કે આ છે સાચું. હું એવા કન્યાદાનોની સાચે રાહમાં છું કે જ્યારે કોઈક મા બાપ વટથી સામેવાળા વ્યક્તિને એમ કે આ બધું તો પછી, પણ આ એવા સર્ટિફિકેટ છે જેના આધારે તમારી 7 પેઢી તરી શકે ને એટલું હું મારી દીકરીને મોકલું છું.
સંપત્તિમાં અને સત્તામાં નહીં, પણ સધિયારો એવો આપો કે અડધી રાત્રે જગતનું બધું જ તમારી પાસેથી છૂટવાઈ જાય, તમારી સુંદરતા વહી જાય, તમારું બધું જ વયું જાય, તમારી આર્થિકવત્તા વહી જાય, તેમ છતાં તમારા જ્ઞાનના આધારે તમે જગતમાં ઊભા રહી શકો. આ જ શહેરના જય વસાવડા છે, એનું એક બહુ જ સરસ વાક્ય છે, ગાંઠ બાંધીને મારી લેજો દીકરીઓ. જય વસાવડા એવું કહે છે કે લક્ષ્મી તો ચંચળ છે, આવે અને જાય. સરસ્વતી એક જ એવી છે કે જે પલોઠી વાળીને બેઠે. જગતનું તમામે તમામ તમારી આજુબાજુથી વયું જાય તો સરસ્વતીના જોરે લક્ષ્મીને લાવી શકશો, લક્ષ્મીના જોરે સરસ્વતીને નહીં લાવી શકો. અને અત્યારે તો યુગ જ દીકરીઓનું છે. હું તો અત્યારે આ બધા બેન કહેતા હતા ને કે ભાઈ છોકરીઓને અમે આ કરીએ છીએ ને આ શિષ્યવૃત્તિ આવતી, આવતા 10 વર્ષમાં તો ભાઈઓને કુમારોની શિષ્યવૃત્તિ આપણે કાઢવી પડશે. એમ નહીં, બસ થોડીક સાગરભાઈ તમારે આપવી પડશે, કંઈક આવો ને ભણો, કાંઈક ભણો. આ જો તકલીફ એ છે, હમણાં જ તમને ખબર હશે કે ચંદ્રયાન સુધી આપણે જઈ આવ્યા અને 50 જેટલી સ્ત્રીઓનો હાથ છે અને એમાં એક બેન છે, રીમાબેન, એકદમ સિમ્પલ, સાવ સાદી સાડી પહેરેલી એક સ્ત્રી કે જેને તમે શાક લેતા જો તો તમે સ્માઇલ પણ ના આપો. ત્યારે મેં એવું લખ્યું હતું કે હવે આ જગતની આધુનિક સ્ત્રીને ત્યાંથી ચાંદ તોડીને લાવે એવા પુરુષની નહીં, પણ અમે ચંદ્રની યાત્રા કરી શકીએ ને એવા સહાયક પુરુષની અમને જરૂર છે. કારણ કે સાબુદ્દીનભાઈ કહે છે, જેણે એમ કીધું હોય કે ચાંદ તારા તોડીને લાવશો, એ લોટના ડબ્બાએ અમને ઉતારી નથી દેતા કાંધીએથી. વસ્તુ સામે જ્યારે વસ્તુની સામે સ્ત્રીએ વિચાર જતો કર્યો છે ને, ત્યારે જાણે અજાણે એને ગુલામીને વોરી છે. અને એક વસ્તુ યાદ રાખજો બેટા, જે ફ્રીમાં મળે છે ને, જે ફ્રીમાં મળે છે એની કિંમત બહુ જ ચૂકવવી પડે છે. લખ્યું નથી હોતું, એ ફૂદડી છે, શરતોને આધીન, જે આપણે વાંચતા જ નથી. અને આમાં ભૂલ ક્યાં થઈ જાય છે ખબર છે? અત્યારે તમારે કારકિર્દીનો પણ સમય છે અને એકાદ પાત્રની પસંદગીનો તમારે સમય છે, હોર્મોનલ ચેન્જીસ પણ છે અને કોન્સન્ટ્રેશન પણ કરવાનું છે. તમે હમણાં એક ગીત જોયું છે, તલવાર, હું આવી હતી ત્યારે તલવારવાળો ડાન્સ ચાલતો હતો, રાઈટ? કેટલી બધી સરસ દીકરીઓ કેટલું સરસ પરફોર્મન્સ આપી રહ્યા હતા. તમે બધા ચીચિયારો કરી રહ્યા હતા, રાડો પડી રહ્યા હતા, સીટી પડી ગયા હતા, આટલા બધા કેમેરા હતા, આટલી બધી તાળીઓ પડતી હતી, તેમ છતાં એક પણ દીકરીએ તમારી સામે આઈ કોન્ટેક્ટ નહીં કર્યો હોય. એણે આ ગમે એટલું આટલું બધું વાહવાનું આહાનું કેટલું બધું હતું, તેમ છતાં એ સ્થિરતાથી પોતાની તલવારબાજી કરી શકી, કારણ કે એની નજર તમારી વાહ ને આહ ઉપર નહીં, પોતાના પરફોર્મન્સ ઉપર હતી. જો તમારે તમારું પરફોર્મન્સ આગળ વધારવું હોય તો લોકોની સામે નહીં, તમારે મેં કીધું એમ સ્ટ્રેટ જોવાનું રાખો તો શક્ય બનશે. અને બીજું, હું અહીંયા બેઠેલી તમામ, આમાં સભ્યતાનો વાંક એ છે, અને મમ્મીઓને થોડી કહું છું કે સતત તમારી દીકરી કેવી લાગે છે ને એના ઉપર થોડુંક નાનું એવું ખીલ થયું હોય, ચણાની વાટકી લઈને વાહે વાહે દોડ લગાડ લે. હવે થોડીક એને શરીરથી બહાર લાવો. કેવી દેખાય છે નહીં, કેવી ને શું છે ને એના આધારે એને માપવાની ને જોવાની શરૂ કરો. ક્યાં સુધી સુંદરતાના આધારે લાગશો? જો વખાણથી છે ને તમારો દિવસ સરસ જશે, પણ એકાદ મેણા ટોણાથી તમારું આખું જગત બદલાઈ જશે. વખાણની ખોટી ટેવ આ જગતની તમામ સ્ત્રીઓને પડી અને ધીમે 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 આપણે જુદા તરફ ગયા. અહીંયામાંની કેટલી મમ્મીઓ હશે જેને કેટલા બધા લોકો આ રીતે અમુક વખતે મૂરખ બનાવી છે. તમારા જે વથાણું અમારાથી થાય જ નહીં. એટલે મમ્મી 20-30 વર્ષ દર વર્ષે 50-50 કિલો અથાણું લઈને બધાના ઘરે મોકલાવે. ઓલું એક વાક્ય સાંભળવાનું, તમારે જે અથાણું નહોતા, ખબર નહીં ગમે એટલું કરીએ તમારે જેવો મોહનથાળ અમારે થતો જ નથી. એટલે તરત આપણે એમ કે અરે તમતાર ન બનાવતા, હું મોકલાવીશ. એક તમે કેટલા સારા છો ને તમારાથી કેટલું સારું થાય છે એ વખાણ બનવા માટે તમે કેટલું બધું તમારી જાત, તમારો સમય, તમારા ગોઠણના દુખાવા રહ્યો, જે તમારા વખાણ કરે એ તો તે દિવસે સાંજે બહાર મજા કરતા હોય, રેસકોર્સમાં એ પાર્ટી કરતા હોય, તમે રસોડામાં શું કામ કરો છો?
એવું જે લોકો તમને એમ કહે તો તમારે હાલો ને આપણે સાથે બનાવીએ તમારા ઘરે, તો એમ કહેશે કે અમને હમણાં ડૉક્ટરે ના પાડી દીધી, હમણાં શુગર છે ને એટલે. તૈયાર મળતું હોય તો કયો. આપણી ભૂલ ક્યાં થાય છે ખબર છે? અત્યારે તકલીફ એ છે કે દીકરીઓ કંઈ પણ કરે, નાનું મોટું કરે તો આપણે બધા જ એવું કહીએ. અત્યારની છોકરીઓ બહુ ભૂલ કરે છે. અત્યારની છોકરીઓ બહુ, ક્યારેય તમને એવું લાગ્યું છે આપણે આપણા કોઈક વલણમાં એવું વિચિત્રતા આવી ગઈ એટલે દીકરીઓના પરછાઈ એટલા માટે તો કરાવવી પડે છે કે મમ્મીએ કયું ધ્યાન રાખવાનું છે કે જેથી કરીને દીકરી એક પાત્ર કે કોઈક વસ્તુ પસંદ કરતી વખતે આ ભૂલ ન કરે. હું તમને કહું, સહજતાથી લગ્ન જીવન હોય એટલે નાના મોટા ઝઘડા થવાના જ હોય, થતા જ હોય. આ જગતનું એક પણ લગ્ન જીવન એવું નથી કે જેમાં ઝઘડો ન થાય, બરાબર? હવે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય, પત્ની રડે. હવે પત્નીને રડ્યા પછી ઘરે રહેવાની, કામ ન કરવાની, મોડે કરવાની છૂટ છે, પણ પુરુષે તો નોકરી કરવી જ પડે ને એને જવું જ પડે, બરાબર? એટલે 9:30-10 થાય એટલે ભાઈ જાય અને મમ્મી રડતા હોય એટલે મમ્મી તરત પોતાની દીકરીને કે જોયું કાંઈ પડી છે, રોતી મૂકીને વયા ગયા ને. આવું છે બધું. એટલે પહેલું આપણા મગજમાં એવું થાય કે ઓકે, આપણે રડતા હોય અને આપણી પાસે રહે એ વ્યક્તિ સારી કહેવાય, આપણને સમય આપે એ વ્યક્તિ સારી કહેવાય. એટલે હવે XYZ પાત્ર આપણા જીવનમાં આવે. આજ કેમ તું મૂડમાં નથી? કાંઈ નથી થયું, કાંઈક તો થયું છે ના, તો મન કેમ. એટલે ઓલા ભાઈ તો હાવ ફ્રી જ હોય, 4-5 કલાક તમારી રડવા પાછળનું, તમારા મૂડલેસ હોવા પાછળનું કારણ શોધે. એટલે પહેલો ઓલો વિચાર મગજમાં આવે કે જોયું મારા પપ્પા મારી મમ્મીને રડતા મૂકીને જતા રહે છે, આ કેટલો સારો છે. હું રડું છું, હું મૂડલેસ છું, તો મારી પાસે જ રહેશે. હાઉ ઇઝ નાઇસ, બરાબર? સીન નંબર 2, મમ્મીએ ડિમાન્ડ કરી છે કે દીકરી મોટી થવાની છે એટલે મારે ગમે એમ થાય 25 તોલા તો સોનું દેવું જ છે, આટલો કરિયાવર તો દેવો જ છે, અહીંયા તો મોકલવું જ છે, મારા દીકરા વહુને મારે આટલું જ કરવું પડે છે. એટલે ભાઈ આટલું લિસ્ટ સાંભળીને એવું નક્કી કરે કે એક નોકરીએ નહીં થાય કે એક્સ્ટ્રા બાજુમાં કરવું પડશે. એટલે 6:30-7 પછી પપ્પા છે બીજું કામ કરે અથવા કોઈક બીજા સેટિંગમાં કરે, સાઈડ બિઝનેસ કોઈક ને કોઈક રીતે અલગ રીતે કરે, બરાબર? હવે તે દિવસે સાંજે તમારે કંઈક સગાવાલાને ત્યાં જવાનું હોય અથવા તમને તાવ હોય, મમ્મીને કોઈક હોસ્પિટલ જવાનું હોય, એટલે તમે એકલા જાઓ અથવા મમ્મી એકલી જાય ત્યારે મમ્મી સહજતાથી આપણાથી એવું બોલાય છે, આપણા કોઈક ફ્રસ્ટ્રેશનમાં બોલાય છે, કાંઈ પણ હોય. તારા પપ્પા કોઈ દી જરૂર હોય ત્યારે ઘરે ન હોય. આપણે એ ન કહીએ પપ્પા શું કામ ઘરે નથી. એટલે સમયનો અભાવ દેખાય. ફરીવાર કોઈક પાત્ર જીવનમાં છોકરીને એક ઉંમરે આવે જે સતત થાય, એક હજી તો લખો તા બ્લુ ટીક આવી જાય, તરત સાંભળી લે, વાંચે. એટલે આપણે થાય મારા પપ્પા કરતા આ છોકરો સારો જ જોયો, મને સમય કેટલો આપે છે, સમયની એને ફરિયાદ જ નથી. તમને એવું નથી લાગતું કે ક્યારેક છોકરીઓ ખોટા પાત્રની પસંદગી કરે છે, એમાં ક્યાંક ને ક્યાંક આપણા વખતમાં કરેલા વાક્યોની પણ કોઈક ભૂલ છે? તારા પપ્પા કોઈ દી મને સમજ્યા જ નહીં. હવે ઓલો વ્યક્તિ સમજે એટલે તરત છોકરીને એમ થાય કે મારા મમ્મીને મારા પપ્પા ન સમજે, આ અજાણ્યો છે તો મને કેટલું સમજે, જો તો ખરે કેટલો ડાયો છે, કેટલો સારો છે. અને બીજું બેટા કે આપણે હોઈએ એના કરતાં પણ વધુ આપણી સુંદરતાના વખાણ જે લોકો કરે ને એ હાવ ખોટાડા હોય. આપણે અરીસામાં જોઈને આપણને ન ખબર પડતું હોય કે આપણે નથી લાગતા દીપિકા જેવા, અને કોક આપણને એમ કીધું સાઈડ ફેસથી તો લાગે જ છો. હજી કહું છું, વખાણમાં ન પડો. સંબંધ એવા વ્યક્તિઓ સાથે રાખો કે જે તમારી આઈલાઇનરે ન બગાડે અને તમારા જીવનની એક પણ લાઈન ક્રોસ ન કરે. એવું ભણો,
એવા સફળ થાવ, એવી કારકિર્દી બનાવો કે હવે લક્ષ્મણ રેખા તમે દોરો કે આની પાર તમારે અંદર નહીં આવવાનું. સતયુગમાં રામ આવ્યા ને ત્યારે આપણને એમણે એ શીખવ્યું કે મર્યાદામાં કેમ રહેવું. પણ કૃષ્ણએ આવીને આપણને એ શીખવ્યું કે જગતને મર્યાદામાં કેમ રાખવાના. અને બીજું બેટા, સ્ત્રીની અંદર ઉપરવાળાએ એવી એક સમજ રાખી છે કે જે નાના મોટા તમામે તમામ સ્પર્શ અને આંખોને જોઈ શકે છે, ફીલ કરી શકે છે. તમે જો અમુક 3-4 વર્ષની દીકરી હોય ને એ તે અમુક કાકા દાદા મામા પાસે જતી વખતે રડે કે શી ઇઝ નોટ ફીલ કમ્ફર્ટેબલ, એને એ ટચ ન ગમતો હોય. જો 2-4 વર્ષની દીકરીને ખબર પડી જતી હોય કે આ સ્પર્શ શું છે, તો 22 વર્ષની છોકરીને ખબર ન પડે કે આ સ્પર્શ કેવો છે, આ માણસ કેવો છે, આ પુરુષ કેવો છે, આ નજર કેવી છે. પડવી જોઈએ બેટા. અને જે દિવસે પડી જાય ત્યારે વટથી બહાર નીકળી જાઓ. અને અહીંયા બેઠેલી તમામ મમ્મીઓને મારે કહેવું છે કે થોડો ભરોસો તમારા ઉછેર અને સંસ્કાર પર પણ રાખો. અને બીજું બેટા કે તમારા મમ્મી પપ્પા સતત તમારા ઉપર પૂછતાછ એટલા માટે કરે છે, એટલા માટે નહીં કે અમને તમારા ઉપર શંકા છે, અમને શંકા તમારા ઉપર નથી, પણ જગતમાં જે ચાલી રહ્યું છે ને એની બીક ને ફડફડાટ અમારી અંદર છે, એટલે અમારાથી પૂછાઈ જાય છે અને ક્યારેક ઉગ્રતાથી પૂછાય છે. કારણ કે અમને ખબર છે કે જ્યારે જ્યારે જગતની ચોક વચ્ચે એક સ્ત્રીના વાતો થાય છે ત્યારે એના વાક્યો હોય છે, એટલે ક્યારેય કોઈ મા બાપને સાંભળવા નથી ગમતા. જેમ કોઈ હોર્ડિંગ્સની અંદર, કોઈ સફળતાના મેડલ્સની અંદર દરેક મા બાપ પોતાના સંતાનોને જોવે છે ને, એવી જ રીતે જ્યારે છાપામાં કોઈ બળાત્કારના, કોઈ છેતરપિંડીના આવે છે ને ત્યારે પણ મા બાપ પોતાના સંતાનને જોવે છે. મારી દીકરી યાર આવું નહીં થાય ને, મારા દીકરાએ કંઈક આવું નહીં થાય ને. પૂછવા 3 પોલીસ મેડમ છે આગળ બેઠેલા કે એમની પાસે કેવા કેવા કેસીસ આવે છે. અને બીજું બેટા, જે લોકો પોતે પ્રેમમાં કે સંબંધમાં પોતાનું સાચું નામ નથી કહેતા, એ તમને સાચો પ્રેમ શું કરવાના હતા? અને અહીંયા બેઠેલી તમામ મમ્મીઓને એક વિનંતી છે કે તમારી દીકરીની બેનપણીના મમ્મી યારે તમને ફાવતું હોય કે ન ફાવતું હોય, મન મળતું હોય કે ન મળતું હોય, એની બેનપણીના મમ્મી સાથે પણ થોડોક સંબંધ રાખો. ડાઉટ માટે નથી કહેતી, શંકા કરવા માટે કે ઓલા સીસીટીવી કેમેરા બનવા માટે નથી કહેતી, ખોટા જાસૂસી ન કરવા માંડતા કીધા પછી નેહલબેને કીધું તું બધું તું કર્યો ના, એ માટે નહીં. એ માટે કે તમને ખબર પડે કે તમારી દીકરીના મનમાં શું ચાલે છે. એણે તમને ન કીધું હોય, કદાચ એની બેનપણીને કીધું હોય, તો એકબીજા સાથે તમારી જ દીકરી છે એવી રીતે કહેવાનું રાખો. પણ સ્ત્રીઓની મોટામાં મોટી સમસ્યા એ છે, કાંઈક ખબર પડે, સિક્રેટ્સ ખબર પડે એટલે બીજા 3 જણને કહે શું નવીનમાં છે આજકાલ. એટલે કોઈ બેન એમ કે મને નથી ખબર, લ્યો તો હું ગામમાં રહ્યો છે, ઓલું આટલું નથી ખબર તમને. સાહેબ, કોકની દીકરીનું કાંઈક જાણવા મળે ને તો થોડું ઉપરવાળાએ ગર્ભ આપણને માત્ર સંતાન સાચવવા માટે નહીં, કોકની વાતો સાચવવા માટે આપ્યો છે. થોડુંક સાચવીને રાખો. આજે તમે કોકનું સાચવું છે, કોક તમારી. અને બીજું સૌથી તમે જોજો, ભાઈઓમાં સૌથી મને ભાઈઓની ગમતી વાત એ છે કે ભાઈઓ 4 કોઈ ખોટી વસ્તુ જોશે ને તો ક્યારેય કોઈને નહીં કહે, તમે એની પોતાની પત્નીને નહીં કહે. અને પાછા આપણે કે તમે અમને કંઈ કહો જ નહીં. સ્ત્રીઓ એવું નહીં કરે. અહીંયા જ રેસકોર્સમાં 3 બેનપણી ઊભી હોય ને, કાંઈ અહાવ બિચારી એમથી કોઈ જ ન હોય, રેસકોર્સમાં જ ઊભી હોય. લે હું જ્યારે નીકળું ને એક જ વાર હોય. સીધા શું કામ આવા વાક્યોને બિનજરૂરી ગોસિપ બનાવ્યા રાખો છો? તમને શું લાગે છે કે આજે પણ 2023માં પણ દીકરી આવે છે તો કોઈને શું કામ નથી ગમતું?
તમને એમ લાગે છે કે તમારા મમ્મી પપ્પા તમને પ્રેમ નથી કરતા? એવું નથી, પણ એક સ્ત્રી તરીકે અમને ખબર છે કે તમારે એક સ્ત્રી તરીકે આ આખા રૂટમાંથી પસાર થવું એ કેટલું અઘરું છે ને, એટલે એક માને એમ થાય કે મારી દીકરીને આમાં નથી મારે પસાર કરવી, એના કરતાં દીકરો હોય તો સારું. બાકી ભેદભાવ બીજો કંઈ નથી, ભેદભાવ સમાજનો છે. પણ આપણે બધા ભૂલી જાય છે કે સમાજ હું ને તમે બધાથી બનેલો છે. આપણે જોવામાં વલણમાં ફર્ક લાવશું તો ચોક્કસ ને ચોક્કસ આવતા દિવસોમાં સમાજમાં ફર્ક લાવશે. રાધર કોઈક સ્ત્રી કોઈ દીકરીની વાત કરતી હોય ત્યારે તમારે ઝાંસીની રાણી થવાનું હોય. હંમેશા કંઈને ઉપર ત્યાંથી કૂદકા ન મારવાના હોય તલવારો લઈને. થોડીક તલવારવાળી જીભ રાખીને કોકને કહેવાય, કોકની દીકરીની વાત કરતા આવી શરમ નથી આવતી? 2 વખત બોલજો તો ખરા. સાહેબ, આપણી દીકરીની નહીં, જગતની તમામ દીકરીની ઢાલ બનો ને ત્યારે તમે માં સાચા. પણ આપણે આપણી દીકરીની વાત કોઈ ન કરવી જોઈએ, બધાની દીકરીને આપણે વાત કરવાની. આવું ન કરો. સાચવતા, સ્ત્રીની ઉદારતા અને સ્ત્રીની સરળતા માટે તમને દેવી કહેવામાં આવ્યા છે, 1000 હાથવાળી કહેવામાં આવ્યા છે, માતાજી કહેવામાં આવ્યા. તો સાબિત તો કરો. અને આ જગત તો તમને દબાવવા માટે, પછડાવવા માટે, તમારી નિષ્ફળતાની રાહ જોવા માટે જ દીધું છે. બહુ મોટા ઉપાડે. તમને શું લાગે છે કે જ્યારે ગામડેથી તમારા મમ્મી પપ્પાએ તમને ભણવા અહીંયા મોકલ્યા હશે ત્યારે તમારા મમ્મી પપ્પાને ગામવાળાએ, આજુબાજુવાળાએ, સગાવાલાએ કેટલાએ કીધું હશે, ને વોટ્સઅપ યુનિવર્સિટીએ કીધું હશે કે દીકરીઓને ન ભણાવાય, બહાર ન મોરવા, કે જોતા નથી, છાપા વાંચતા નથી, કેવું કેવું થાય છે. તેમ છતાં તમારા મા બાપે આંખ આડા કાન કર્યા, વધારાના પૈસા લીધા, પોતાની જરૂરિયાતો ઓછી કરી અને તમને અહીં સુધી મોકલ્યા કે કાંઈ નહીં, મારી દીકરી આવું નહીં કરે, મારી દીકરી આવું કાંઈ નહીં કરે. તમને ગામડેથી અહીંયા ભણવા શહેરમાં એટલા માટે મોકલ્યા છે કે તમને આધુનિક જીવનનો ભાર થાય, તમને આધુનિક શૈલીની ખબર પડે. પણ એનો અર્થ એ નથી કે તમે સ્વચ્છતા તરફ જતા જાઓ. એને મૂકેલા વિશ્વાસ ઉપર તમે સડસડાટ 180ની સ્પીડે ગાડી ચલાવો અને કેટલાના રોડ આમથી આમ કરતા જાઓ. વસ્ત્રોમાં જ્યાં સુધી તમને આધુનિકતા લાગશે ત્યાં સુધી તમને આધુનિકતા સમજાણી જ નથી. જે દિવસે તમારા વિચારમાં આધુનિકતા આવશે તે દિવસે તમને સમજાશે કોને આધુનિકતા કહેવાય. બેટા, તમારા મા બાપે કેટલી તકલીફો ને મૂંઝવણો સમાજ સાથે લડીને, હજી પણ આ જગતમાં દીકરીઓને ભણાવવા માટે મા બાપે ક્યાંક ને ક્યાંક ફાઇટ કરવી જ પડે છે. જ્યારે આવા તથ્યના કેસો વાંચે છે, સાંભળે છે, ત્યારે 12 ભણતી તમામ દીકરીઓના મા બાપને લોકો ફોન કરીને કહે છે, મેસેજ કરીને, મેસેજ ન કરે તો મેસેજ ફોરવર્ડ કરે છે કે જોવો 12 ભણતી દીકરીઓ શું કરે છે. અને બેટા, અમારે તમને બધાને તમારા કરતાં પણ વધુ મજા કરાવડાવી છે. અમે ઈચ્છીએ જ છીએ કે આ જગતનું તમામે તમામ સુખ તમને મળે, તમામે તમામ લાઈફસ્ટાઈલ તમે જીવી શકો. પણ એનો સમય છે અને એનું પાત્રની પસંદગી છે ને, એ તમે યોગ્યની તમને સમજદારી આવી જાય ને એટલી, ત્યાં સુધી જ. આમાં તકલીફ કેવી છે ખબર છે? તમારી મમ્મીઓને ભણવું હતું પણ એને પરણાવી દેવામાં આવી. અમારે તમને ભણાવત ને તમારે પરણી જાવ છે. ઊંધું થઈ ગયું છે. હા. અને બીજું, મમ્મીઓને પણ મારે ખાસ એક અરજ છે કે તમારી દીકરી ક્યારેક તમારી પાસે ખુલે ત્યારે એને સાંભળવાનું રાખો. આપણે હંમેશા, હજી તો દીકરી કાંઈક વાત કહે ને કે મમ્મી મારી બેનપણી એક છે ને એની સાથે આવું થયું, એટલે તરત આપણા અંદરની માં કાળી જાગૃત થઈ જાય, ધડબડાટી બોલાવીએ. અમને તો ખબર જ હતી અત્યારની છોકરીઓ આવું જ કરે ને, મોટા પાયા કરે ને, જીવવા નો રહીએ ને, જો તે કંઈક આવું કર્યું ને તો તારા પપ્પા આમ કરી નાખશે ને, તારો ભાઈ આમ કરી નાખશે ને. આ બધી બીકની સમાજને ખબર છે ને, એટલા માટે એક છોકરીને બ્લેકમેલ કરી શકાય એમ છે. બાકી બ્લેકમેલ કરી જ ન શકાય. બ્લેકમેલમાં પહેલું વાક્ય શું કહે છોકરો કે સમાજની કોઈ પણ વ્યક્તિ, તાર ઘરના નામ કહી દેશું. ઘરના કોઈ બકાસુના ફેમિલી વાળા છે? તમારા પોતાના જ છે. તો પહેલું વહેલું જ્યારે આવું કોઈક થ્રેટ આપે તો પહેલું વહેલું ઘરે જઈ અને પ્રેમથી કહી દો કે હા ભૂલ થઈ છે,
અને દરેક મમ્મીઓને કહું છું કે પોતાના સંતાનોને પોતાની ભૂલની જવાબદારી લેતા શીખવો. આપણે એમ માનતા હોઈએ કે ઓલો છોકરો ભોળવી ગયો તો એ વાત હાવ ખોટી છે. ભોળવી જાય એવો શબ્દ આ જગતમાં છે જ નહીં. એમાં છોકરીઓને તો ભોળવી જ ન હોકાય, રહેવા જ દેજો. મેં કીધું એમ કે સિક્સ સેન્સ કામ કરતી જ હોય, પણ સ્વીકારી લેવાનું પ્રેમથી. અને બીજું હજી કહું છું, મેં તો અનેક વાર કીધું છે કે પ્રેમ છે એ અમારી પહેલાંની પેઢીએ કર્યો તો, અમે કર્યો તો, ને તમે કરશો. પણ અમારા બધાનો પ્રેમ છે એમાં લિખિત લખાતું નહોતું, એટલે ચૂલામાં કાગળો સળગી જતા હતા. તમારા બધાનો પ્રેમ ક્લાઉડમાં સચવાય છે, એટલે પુરાવા રૂપે બહાર આવે છે. એટલે તમારી તકલીફ એ છે. પૂછજો આ બધા પોલીસ મેડમ છે ને, ક્યારેક બેન કૃપાબેન આ રાખજો એમનું લેક્ચર, કે કઈ કઈ રીતે બ્લેકમેલિંગ કરવામાં આવે છે અને કયા કયા પ્રોબ્લેમ થાય છે. શું કામ કોઈ કરી શકે? અને બીજું બેટા, જે વ્યક્તિ ને તમારી માર્કશીટમાં રસ ન હોય પણ તમારું પહેલું બટન ખુલાય એવા ફોટામાં રસ હોય, તો એના માટે થોડીક શંકા ન જ આવી જોઈએ. જે તમને એમ ન પૂછતો હોય કે આજે તમારું પેપર હતું, હાઉ ઇઝ યુ પેપર, તારો સિલેબસ કવર થઈ ગયો કે નહીં, એમાં જેને રસ ન પડતો હોય અને તમારા સાઈડ વાળમાં ને એમાં રસ પડતો હોય, તો થોડોક વિચાર કરી લેવો જોઈએ. તમને શું લાગે છે ભાઈઓ કેમ આટલા બધા આગળ છે? ક્યાંક ને ક્યાંક ઘણી બધી રીતે. કારણ કે ભાઈઓ ક્યારેય ચહેરો નથી જોતા પોતાનો. તમને ક્યારેય એવું લાગ્યું, કોઈ વખત તમે એવું છાપામાં વાંચ્યું છે કે કોઈ પુરુષના વાળ જતા રહ્યા અને એને ડિપ્રેશન આવી ગયું, ટાલ પડ્યું એને? આપણને 4 પિમ્પલ્સમાં આવી જાય છે. આપણને બધાને આપણા શરીરથી સૌથી વધુ ફરિયાદ છે. મને ઉપરવાળા થોડીક લાંબી કરી હોત તો સારું હોત, થોડીક ધોળી કરી હોત તો સારું હોત. કરલી વાળ છે ને સ્ટ્રેટ કરાવવા છે, સ્ટ્રેટ છે ને કરલી કરાવવા છે. જાડા છે ને પાતળા થવું છે, પાતળા છે ને જાડા થવું છે. કેમ આટલી બધી કમ્પ્લેન આપણને આપણા શરીરથી છે, અને તેમ છતાં આપણે આપણા શરીરનું એપ્રિશિએશન જગત આખા પાસેથી ઈચ્છીએ છીએ. બી બ્યુટીફુલ બાય હાર્ટ, બાય નેચર. સાહેબ તમારા ફોટા આ રીતે નહીં, પણ સાહેબ તમે કામ એવું કરો કે તમારું ગામ તમારા ફોટા મૂકે સામેથી ગોતી ગોતીને. તમારા ફોટા માગવા ન પડે. તમે કામ એવું કર્યું હોય કે લોકો આખા હોર્ડિંગ્સ તમારા નામના મૂકે. ભણો એવું, કારકિર્દી એવું બનો કે જે વ્યક્તિઓએ તમારા મમ્મી પપ્પાને કીધું હોય ને, તમારા મમ્મી પપ્પા કોલર ઊંચા કરીને હકી. જો આના સમાજ છે ને તો બહુ વિચિત્ર છે. અત્યારે જે સમાજ તમારા મમ્મી પપ્પાને આવું બધું કહીને જતો હશે ને, અને કોઈક તમારાથી ભૂલ થઈ જાય કારવે, તો એ જ સમાજના લોકો ભેગા થઈને અમે તો ભાઈ કીધું જ તું. એમ કહીને હેલી વાત છે આઈએસ બનવું, એમ કઈ હેલી વાત છે ડૉક્ટર બનવું, એમ કઈ હેલી વાત છે એન્જિનિયર બનવું. મોટી મોટી વાતું થાય. આ એ સમાજ. અને તમારી મહેનત ઉપર તમને શ્રદ્ધા હોય, તમે ક્યાંક ક્યાંક ગાંઠ વાળી લીધી હોય કે મારે જીવનમાં કશું બનવું છે, અને તમે સફળ થઈ જાઓ, તો એ જ સમાજ એવો છે. અમને તો પહેલેથી ખબર હતી, નાનપણથી બહુ ભણવામાં હોશિયાર હતી હો. રેડી જ છે એમના સર્ટિફિકેટ. તમે જેવું કંઈક બનાવો એટલે એમાં લખી નાખશે તમે ક્યાં ના છો, તમે શું કરતા હતા. મસ્ત જીવો, બિંદાસ જીવો. બિંદાસનો અર્થ એ નથી કે બેફામ જીવો. જ્યાં સુધી તમે તમારી લક્ષ્મણ રેખા પોતાના હાથમાં રાખશો ને, ત્યાં સુધી જગતની એક પણ વ્યક્તિ તમારી નહીં દોરી શકે. અને હજી કહું છું કે જગત તો પછાડવા માટે, દબાવવા માટે જ છે, પણ દાબી દેતી વ્યક્તિને ખબર નથી કે તમે બીજ છો. જમીનમાં જેટલા તમને ઊંડા દાટવામાં આવશે ને, ધરતીની છેડ ફાડીને ઉગી નીકળશો ને વૃક્ષ થઈને ઊભા થશો. ધૂળમાંથી દાન કરીને દેખાડશો. એ તમે છો, એની પરીક્ષા તમારે આપવી પડશે. અને બીજું કે આ જગતની તમામ સ્ત્રીને પરીક્ષા તો આપવી જ પડશે. માત્ર સીતાજી આપી હતી એવું નથી. તમે ગમે એવા મોટા થઈ જશો, ગમે એવા મહાન થઈ જશો, તેમ છતાંય લોકોને તમને લગ્ન વખતે એક વાક્ય તો આવશે કે રસોઈ આવડે છે, રસોઈ આવડે છે. પણ એમાં ખોટું શું છે? હું તમને કહું કે તમે કોઈક છોકરાનો માગું લઈને જાઓ, અથવા કોઈક માગું તમારું આવે,
અને તમારા મમ્મી એવું કે મારી દીકરી બહુ ડાય છે, બહુ સંસ્કારી છે, ખૂબ ભણેલી છે, એટલી સરસ મજાની છે, પણ એને રસોઈ નથી આવડતી. ભણવામાં એટલી રહી એટલે નહીં, બરાબર? હવે આનું આ વાક્ય કોઈક છોકરાના મમ્મી કહેતો કે મારો દીકરો બહુ ડાયો છે, બહુ સંસ્કારી છે, એક પણ પ્રકારનો વ્યસન નથી, હંમેશા સીધી લીટીએ જાય, ટાઈમે ઘરે આવી જાય, પણ કમાતો નથી. હા પાડશું? નહીં. એક વસ્તુ યાદ રાખજો બેટા, કે તમે એવું માનતા હો કે તમે ને હું કાંઈક થઈ જાય પછી રસોડામાં જવાથી કે ઘરના કોઈ પણ કામ કરવાથી તમે નાના થઈ જતા હો, તો તમને હજી વુમેન એમ્પાવરમેન્ટ સમજાણું જ નથી. સુષ્મા સ્વરાજ, તમને બધાને ખબર હશે કે આ ભારતની એક એવી સ્ત્રી, કે માત્ર એક એવી સ્ત્રી કે જે ઇસ્લામિક દેશમાંથી ફસાયેલી આપણી નર્સોને એકલી એક પુરુષે નહોતો લાવી શક્યો, એ બધાને સાચવેલા પાછી લાવી. એ સ્ત્રી જ્યારે દિલ્હીમાં હોય, એના સસરાને એક વિશિષ્ટ પ્રકારનું એના ભીંડાનું શાક આવતું, સુષ્મા સ્વરાજ જે બનાવતા એ જ્યારે દિલ્હીમાં હોય સાહેબ, એ સ્ત્રી ભીંડાનું શાક બનાવીને ખવડાવતી. તેનાથી સુષ્મા સ્વરાજ ઓછી ન થઈ જાય. રાધર ગર્વથી કહી શકાય કે ઘરે સંભાળું છું, જીવને સંભાળું છું, જગતે સંભાળું છું, અને 50 પુરુષોને સંભાળું છું. આટલું કરી શકશો? કારણ કે એટલે મને 1000 હાથવાળી કહેવામાં આવી છે. મારે સાબિત કરવાનું છે. બધા હાથ દેખાતા નથી ભગવાનના, એ તો 2 જ દેખાય. મારી પાસે બીજા છે 999 કે 98, એ મારે દેખાડવાના ન હોય, મારા કામ દેખાડે કે આ આટલા. સો બેટા, પ્રેમથી રહો, મજાથી જીવો, અદ્ભુત કારકિર્દી કરો. જગત આખું તમારા ઉપર શંકા કરે તે દિવસે પણ તમને જે વસ્તુમાં પોતાની જાત ઉપર હોય એને વિશ્વાસ કહેવાય. એ રાખવાનું રાખો. અને હજુ કહું છું કે તમારા શરીરમાં નહીં પણ સ્વપ્નમાં રસ હોય એવા પાત્રની પસંદગી કરો. તમારી સુંદરતા સાથે નહીં, તમારી સફળતા સાથે જેને નિસ્બત હોય એવા વ્યક્તિઓનો સાથ અને સહકાર પસંદ કરો. અને તમારા નિર્ણયો તમે લેવાના જાતે મક્કમ એટલા થાવ કે જેથી જગતનો કોઈ પણ વ્યક્તિ ન તમારા મમ્મી પપ્પાને સવાલ કરી શકે, ના તમને કોઈ કરી શકે. બાકી સવાલ તો તમારી દરેકને થવાના. પણ એક વસ્તુ યાદ રાખજો કે સવાલ ગમે એ ભાષામાં પૂછાણા હોય, ગમે એ રીતે પૂછાણા હોય, જવાબ હંમેશા તમારી સંસ્કારિતાના આધારે આપજો, તોછડાઈથી નહીં. જગતની તમામ ભાષાઓ શીખો, પણ હૃદયની ભાષા ન ભૂલતા, કારણ કે એના હિસાબે તમે જુદા છો. તમારા ગુસ્સાવાળા વલણના કારણે, તમારા મોટા અવાજના કારણે, તમારી જો હુકમીના કારણે કદાચ તમે સફળ થઈ જશો, પણ લોકોને તમારું ગૌરવ નહીં હોય. તમારું ગૌરવ ત્યારે હોય કે તમારી ભાષામાં, તમારા સંસ્કારમાં, તમારા ચાલમાં, તમારા બોલમાં, તમારા વલણમાં, તમારી આવન જાવનમાં એક લહેજો હોય, એક આવડત હોય, જેના કારણે લોકો તમને મિસ કરતા હોય. અને તમે એવું માનતા હોય કે સુંદરતાના આધારે બધું ટકી જતું હોય, તો દીપિકા અને ઐશ્વર્યા જેવી વ્યક્તિઓના ક્યારેય સંબંધ ન તૂટવા જોઈએ, એમને ક્યારેય ડિપ્રેશન ન આવવું જોઈએ. કે સફળતાય હતી અને સુંદરતાય છે, તેમ છતાં નથી. સો મમ્મીઓને વિનંતી કે તમારી દીકરી ઉપર શ્રદ્ધા રાખો, અને જ્યારે એ તમને કાંઈ કહે તો પહેલી વખત તમપડે આપણી તરુણાવસ્થા યાદ કરી લેવી, આપણી જુવાની યાદ કરી લેવી, જેથી કરીને એને ખીજાવાથી નહીં, એને રડવા માટે ગામના લોકોના ખભાની જરૂર પડે ને, એની બદલે તમારો ખભો આપો એને. અને સામેથી લડવા માટે સાથે રહ્યો, પડખે રહ્યો, જેથી કરીને એક ભૂલમાંથી બીજી ભૂલ થઈ ન જાય. પરછાઈ છો તો આપણે સાબિત કરવું પડશે. આ ગરુડના બચ્ચાઓ હોય ને, ગરુડનું એવું છે કે એ પોતાના બાળકને રાખે, મોટું કરે, પછી એને એમ લાગે કે મારા બાળકમાં ઉડવાની ક્ષમતા આવી ગઈ છે, પછી એ ખૂબ ઊંચે ફ્લાય કરે અને ત્યાંથી પોતાનું બાળકને નીચું મૂકી દે. અને જો એનું બાળક ઉડવાની ક્ષમતા ન ધરાવતું હોય અથવા પોતાની પાંખ ન ખોલે, તો જમીન ઉપર પડવાનું હોય ને ત્યાંથી પાછી પોતાની ગ્રીપ લઈ લે અને પોતાના બાળકને પોતાની અંદર લઈ લે. તમારા બાળકની આજુબાજુ રહ્યો, પડખે રહ્યો, પણ સતત સાથે ન રહ્યો. થોડા એવા કેપેબલ બનાવો કે એકલી આ જગતમાં લડી શકે, જીવી શકે, અને તમને ગળા સુધીની ખાતરી હોય કે આ જગતમાં ગમે એટલી ખરાબી હોય, ગમે એવો કાદવ હોય, પણ મારું ફૂલ છે એ ઉગી નીકળવા માટે જ સર્જાયેલું છે. અને અત્યારે તો કમળની સિઝન છે,
ઉગશે જ, ઉગશે જ. તમારા ઉગવા ઉપર ધ્યાન રાખો. અને બેટા, તમને પાંખો ઉપરવાળાએ ઉડવા માટે આવી છે, કોઈના પાંજરામાં બંધાઈ જવા માટે નહીં. તમારી મર્યાદાના પણ ન રાખો, તમારી આવડતના. અને જેમ મેં છોકરાઓની વાત કરી એમ જ બી ઓનેસ્ટ વિથ બોયઝ ઓલ્સો. કારણ કે અત્યારે એ મોટો પ્રવાહ છે કે રિચાર્જ કરાવી લઈએ, મોબાઈલ કરાવી લઈએ, વાતો કરાવડાવી લઈએ, બધું કરાવડાવીએ, પછી એમ કે નહીં. એના કરતાં પહેલેથી ક્લેરિટી રાખો કે તમારે જીવન પાસેથી શું જોઈએ છે અને શું નહીં. જ્યાં સુધી હજી તમને એવું લાગતું હોય ને કોઈકના આધારે, કોઈકના લીધે તમે ક્યાંક પહોંચી જવાના છો, તો રહેવા દેજો. અને અહીંયા બેઠેલી તમામ દીકરીઓ, ખાસ કરીને જે હોસ્ટેલમાં એકબીજાની સાથે રહે છે, એમને પણ વિનંતી કે તમારી સાથેની છોકરીની સાથે મૈત્રી રાખો, સંબંધો રાખો, સિક્રેટ 100% શેર કરો. પણ સંબંધ તૂટી જાય પછી એ સિક્રેટને ફેસબુક નામના ચોક અને ચોરે જઈને વેચવાનું શરૂ ન કરો. સંબંધ એને કહેવાય કે ગમે એટલી દુશ્મની થઈ જાય તેમ છતાં તમારી અંદરથી વાક્ય બહાર ન આવે કે એની રાત્રે તેને આમ કરતી હતી. એકબીજાના સિક્રેટ જાળવો, એકબીજાની સાચી બેનપણી. તમે જુઓ કે ભાઈઓમાં કેટલું સરસ છે ખબર છે કે એના હંમેશા જૂના વર્ષો જૂના મિત્ર હોય. તમારા મમ્મીને અત્યારે પૂછજો કે એની કોઈ બેસ્ટ ફ્રેન્ડ છે અત્યારે? બહુ નહીં ટકે. કેમ? ભાઈઓમાં સરસ છે કે જેની સાથે એ લોકો બેંકોક ગયા હોય ને એની સાથે જ એ લોકો હરિદ્વાર સુધી જાય. એટલી લાંબી જર્ની એ લોકોની હોય. અને આપણે તો પાછું દોરેક મારી બેનપણી અહીંયા જાય જ ને એટલે મારે અહીં ભણવું છે, મારી બેનપણી આ કોર્સ કરે જ ને એટલે મારે આ કોર્સ કરવો છે. બેનપણી 100% મજાથી કરો, વાતો કરો, પણ કારકિર્દી બેનપણીના આધારે કે એની પસંદગીના આધારે ના કરો. એ તમારી બેનપણીની ટાઈપ છે બેટા, તમારી નહીં. હે, થોડા પોતાના નિર્ણય લ્યો અને પોતાના નિર્ણયની જવાબદારી સ્વીકારો. એટલા મેચ્યોર બનો. એ તો તમે કીધું એટલે હું ગઈ, તમે કીધું એટલે ગઈ, ઓલી અહીં જાતી હતી એટલે હું ગઈ, એવું નહીં. કદાચ આ જગતની એક પણ વ્યક્તિ તમારી સાથે ન આવે અને તમારે પાણીપુરી ખાવા જવી હોય જય અંબેમાં, તો દિલથી જાઓ. તું આવ તો હું જાઉં, તો કે તો હું ખાઉં, તો કે તો હું આ લઉં. આટલા નાના નિર્ણયો તમે કોક ઉપર થોપશો ને બેટા, તો જીવનનો મોટો નિર્ણય લેવાનો આવશે ને તે દિવસે તમે કન્ફ્યુઝ થશો. અત્યારે નેટ પ્રેક્ટિસ કરો, નાના નિર્ણયો. જગતનો તમામ વ્યક્તિ એમ કે આજે હું આ પાણીપુરી ખાવા તારી સાથે નહીં આવે તો બધાને સ્માઇલથી ઇટ્સ ઓકે કહેવાનું રાખો. કંઈ વાંધો નહીં. પોતાની જાતે, પોતાના એકલા, પોતાના જોરે પણ થોડું ફરવાનું રાખો. કારણ કે તમારા મા બાપ તમને ભણાવે છે એટલા માટે કે જ્યારે એ આ જગતમાં ન હોય ત્યારે તમે એકલા આ ઘોર વનમાં એકલા ફરી શકો. આ 1000 વરુઓની સામે તમે આગળ વધી શકો. આ સીસીટીવી કેમેરા તો બેટા હવે આવ્યા, પણ જે દી નહોતા ને તે દિવસે પણ આ જગતની તમામ સ્ત્રી એક સીસીટીવી કેમેરામાં જ હતી. ક્યાં ગઈ, હું કરતી હતી, હું ખાતી હતી, હું બોલતી હતી. જે વૃદ્ધ દાદી હોય ને એને પૂછજો કે હતી જ. આ જગત તો ત્રાપીને બેઠું છે. તમારે નક્કી કરવાનું છે આમાંથી કઈ રીતે બહાર નીકળી જવાનું, કઈ રીતે પસાર થઈ જવું. અને બીજું મમ્મીઓને મારે કહેવાનું છે કે જ્યારે ઘરની વૃદ્ધ સ્ત્રી કાંઈક બોલે, કાંઈક કહે, ત્યારે ક્યારેય સંતાનોની સામે એવું ન કહો કે બાને શું ખબર પડે. બરાબર? એટલે જ્યારે આપણે પહેલો વહેલો વાળ આવે ને ત્યારે દીકરી અંદરથી ખબર, તમને શું ખબર પડે? કારણ કે આપણે ઓલું વાક્ય કીધું હતું. મોટાઓનો આદર કરતા શીખવાડો. અને મોટાઓને પણ વિનંતી છે કે તમારું પરિપક્વ હોવું, મોટા હોવું એટલે મોટાનું માન રાખવાનું અને નાનાનું મન રાખવાનું. આ બંને એક સાથે કરો. ખૂબ
જાજેરી શુભકામનાઓ. ખૂબ મજા કરો, જે પહેરવું હોય, જે ખાવું હોય, જે કરવું હોય બધું જ કરો. જગતના તમામ સુખો તમારી માટે જ સર્જાયેલા છે અને તમારા મા બાપની આ હરિવંદના કોલેજનો આશય જ છે કે તમે ખુલીને જી શકો, ડરી ડરીને નહીં. એટલા માટે તમને ભણાવવામાં આવે છે, સ્ટેજ આપવામાં આવે છે, મીડિયા આપવામાં આવે છે, એક્સપ્રેસ કરવામાં આવે છે. પણ શું એક્સપ્રેસ કરવું એટલું તો તમને આવડવું જ જોઈએ. એ નિર્ણય તમારે કરવાનો છે. અમે તમારા માટે થાળ સજાવી દઈએ ખાવા પીવાનું, પણ ખાવું ને ચાવવું તો તમારે જ પડશે. ચોઈસ તો તમારે જ કરવી પડશે, લેવું તો તમારે જ પડશે, કારણ કે અંતે જિંદગી તમારી છે. અમે પ્રોક્સીમાં જીવી નહીં શકીએ. અમે તમારી આજુબાજુ સુખો ભેગા કરી શકશું. અને મમ્મી પપ્પાને વિનંતી છે કે જ્યારે દીકરીઓનું સાસરું પસંદ કરો ત્યારે એના ઘરમાં કેટલી બારીઓ છે એમ નહીં, પણ એ તમારી દીકરી માટે એ ઘરમાં કેટલી મનની બારીઓ ખુલી છે ને એના આધારે દીકરીઓને દો. અને થોડાક જગત તમારા દીકરાઓ છે એને પણ સમજાવો કે ભણેલ ગણેલ દીકરી ઘરમાં આવે તો એની સાથે વ્યવહાર કરવો. અને છેલ્લી વાત કે તમારું ભણેલ હોવું ને બેટા એટલે તમારી આ જગતની એકાદ સ્ત્રીને વધુ સુખી કરવાની તૈયારી. તમે ભણેલ હો, તમારા ઘરમાં ભાભી હોય અને એની બીજી દીકરી આવે અને તમારા મમ્મી બોલતા હો ત્યારે તમે ઢાલ થઈને ઊભા રહ્યો ને તો તમે ભણેલ ગણેલ સાચા. તમારી મમ્મી યારે મેણાટોણામાં જોડાઈ જાઓ તો તમારી ડિગ્રી 2 કોડીની છે. તમારા મમ્મીને ડર લાગવો જોઈએ તમારાથી. બીજી દીકરી આવી તો શું થઈ ગયું? અને હું આ 2023ની જ વાત કરું છું, કઈ નવી જૂની વાત નથી કરતી. કંઈક થાય એટલે હશે લ્યો એટલે હું વળી. બીજી એક દીકરી હોય અને બીજી દીકરી આવડે, ભલે ને દીકરીઓ ક્યાં બિચારી માગે છે, બિચારી છે ને. તમારી ભાભીને બોલવું ન પડે ને એવી ઢાલ બનો ને તો તમને વુમન એમ્પાવરમેન્ટ પણ સમજાણું છે, તમને એક સ્ત્રીનું મહત્વ છે. અને સાહેબ, જેને પોતાના અસ્તિત્વનું મહત્વ ન હોય એમણે જગત પાસેથી સન્માનની અપેક્ષા જ ન રાખવાની હોય. મને મારા સ્ત્રી હોવા ઉપર ગર્વ છે એટલે જગતની તમામ સ્ત્રી 2 નહીં 12 આવે ને તોય મને અભિમાન છે. એ રાખવું જોઈએ. તો તમારી ભાભીને, આવતી સ્ત્રીને એવું થાય કે આ ઘરમાં જવાય, તો નણંદ માટે પ્રેમ થાય. બાકી નણંદ આવતી હોય મોઢા ફેરવી લે. 2012ની સ્ત્રી. અને આમાં એવું છે બેટા, જેની સાથે રહેશો ને એવા વિચાર આપશે. તમે જો, તમને બધાને ખબર છે કે રામાયણ આખી કૈકેયીની બાજુમાં મંથરા હતી. કૈકેયી જ્યારે રામનો રાજ્યાભિષેક નક્કી થયો અને કૈકેયી બધાને સોનામોર આપી રહ્યા હતા, અગાસીઓથી વેરી રહ્યા હતા, ત્યારે મંથરાએ આવીને કે હું પૂછ્યું કે શું કરો છો? ત્યારે કૈકેયીએ એવું કીધું હતું કે મારો રામ રાજા બનવાનો છે, એનો હું આનંદ વીટવા માટે સોનામોરો આપું છું. ત્યારે મંથરા દાસી હતી એટલે વિચારો એ દાસી જેવા હોય, એટલે એણે તરત છણકો કરીને કૈકેયીને એવું કીધું હતું કે રામ ગાદી ઉપર આવશે તો તને દાસી તરીકે સુમિત્રા રાખશે. કારણ કે દાસી હતી એટલા માટે દાસીના જ વિચાર આવે. બાકી કોઈક સારી બેનપણી હોત ને તો એમ કે વાહ સુમિત્રા, રામ જ્યારે ગાદી ઉપર આવશે તો સુમિત્રા તને નાની બેનની જેમ રાખશે. બેને કહી શકી હોત ને, પણ વિચારો દાસીના હતા એટલે દાસી જ વિચાર આવે. એટલે તમારી આજુબાજુ વ્યક્તિઓ અને સંબંધો એટલા રાખો. તમે અહીંથી કોઈક હું ચોકલેટ લઉં 12 પાનના ગલ્લેથી, તો હું જે ચોકલેટ લઉં ને ડેરી મિલ્ક એ 20 રૂપિયાની આવે. એની ડેરી મિલ્ક છે, હું કોઈક સારી એવી રેસ્ટોરન્ટમાં જઈને લઉં એ જ ડેરી મિલ્ક છે એ 60 રૂપિયાની થઈ જાય. એની ડેરી મિલ્ક છે હું એરપોર્ટ ઉપરથી લઉં તો એની ડેરી મિલ્ક છે એ 150 રૂપિયાની થઈ જાય. એની ડેરી મિલ્ક હું ફોરેનમાંથી લઉં તો એ મને $4 $5ની થઈ જાય. સાહેબ, એની ઈ રેપર, એની ઈ ચોકલેટ પણ જે જગ્યાએ છે ને એના હિસાબે એનું મૂલ્ય વધી જાય છે. એટલે તમે કોની સાથે, કોની બાજુમાં ને ક્યાં ઊભા છો ને એના આધારે તમારું મૂલ્ય નક્કી થશે. બાકી એની જ પાણીની બોટલ હોય, એનું જ થમ્સઅપ હોય, એની જ પેપ્સી હોય, પણ જગ્યા બદલાણી ને, પાનના ગલ્લાથી એરપોર્ટ સુધી ગયા ને એટલે ભાવ વધતો ગયો. બાકી એમાં કંઈ સ્વાદ નથી ફરી ગયો. કંઈ એવું નથી કે પાનના ગલ્લે મળે એમાં 25 ગ્રામ આવે ને એરપોર્ટ ઉપર મળે એમાં 100 ગ્રામ આવે. એ જ 25 ગ્રામ હોય, એ જ રેપર હોય, એ જ જગ્યા હોય, ત્યાંથી જ બની હોય, પણ જે જગ્યાએ છે ને એનું મૂલ્ય વધારી દે છે.
તમે આજે આ કોલેજમાં છો તો તમારું મૂલ્ય વધી ગયું છે. તમે અહીંથી અપ જશો તો તમારું મૂલ્ય, તમારે તમારું મૂલ્ય વધારવું છે કે ઘટાડવું છે એ તમારે નક્કી કરવું છે. ધન્યવાદ. ક્વેશ્ચન આન્સર કોઈને હોય તો પ્લીઝ પૂછવા માટે વિનંતી છે. અને બીજું, ક્વેશ્ચન કરે ત્યારે આજુબાજુના કોઈ વ્યક્તિઓએ એવું માની લેવાની જરૂર નથી કે આના ઘરમાં તો આવું હશે હો. કારણ કે આપણે ત્યાં તો સૌથી મોટી તકલીફ એ છે, જ્યારે કોઈક સ્ત્રી પૂછવાનો પ્રયાસ કરે છે ને ત્યારે જગત આખું એમ કીધા કરે છે કે આને કંઈક આવી તકલીફ હશે ખરી હો, એટલા માટે આવું તો પૂછતા હશે. યસ. યંગસ્ટર પાસેથી તો મને અપેક્ષા છે કે પ્રશ્ન પૂછશે. અને જરૂરી નથી કે એ પ્રશ્ન છોકરીઓ માટેના જ હોય, જીવન માટેના હોય કે કંઈ પણ હોય. યુ કેન આસ્ક બેટા એનીથિંગ. ઠીક, મને એમ કે 4 પ્રશ્નો ઉપર આવ્યા. જ્યારે કોઈ વ્યક્તિ એકદમ નિર્બળ લાગતી હોય, ભલે શરીરથી હોય અપાહિજ, જી, પણ રોડ ક્રોસ કરતી હોય કોઈ એવી જગ્યા હોય જી, જ્યારે ઘણી જગ્યાએ તો એવું હોય છે કે માણસો એને હેલ્પ કરે છે, પણ ક્યારેક કોઈ એવું પણ હોય છે કે એને અણદેખું કરી અને ત્યાંથી જતા રહે છે. મહેરબાની કરીને આના વિશે ઓડિયન્સ. શ્યોર, ચોક્કસ. થેન્ક યુ બેન. એમનો પ્રશ્ન બહુ જ સંવેદનશીલ છે. કારણ કે હું તો એવા બાળકો સાથે કામ કરું છું એટલે મને ખબર છે કે હું સ્પેશિયલ કિડ, જેને મેન્ટલી ચેલેન્જ અને મદબુદ્ધિના બાળકો કહેવાય છે, એવા બાળકો સાથે હું કામ કરું છું. એટલે આઈ નો વેરી વેલ કે બેનનો પ્રશ્ન શું છે. આપણને જ્યારે આપણી પાસે બધું હોય, આપણે સાબુત હોઈએ ને, ત્યારે આપણને એવું જ લાગે કે ઉપરવાળો તો, મારા નસીબ બહુ સારા છે કે મારી પાસે હાથ છે, મારી પાસે પગ છે, મારી પાસે જીભ છે, હું જોઈ શકું છું, હું બોલી શકું છું. પણ આપણા જ કોલેજમાં કે આપણી જ સ્કૂલમાં કે આપણી જ આજુબાજુમાં કોઈક એક વ્યક્તિને સહેજ પગની તકલીફ હોય, થોડુંક ઓછું દેખાતું હોય, થોડુંક ઓછું સંભળાતું હોય, તો આપણે હંમેશા એ તરફ જોવાનું જ બંધ કરી દઈએ. બેને એવો પ્રશ્ન કર્યો છે કે ક્યારેક આપણે આવા લોકોને રસ્તો ઓળંગવા દેવાય. હું એવું જરાય નથી કહેતી કે તમે રસ્તો ઓળંગવા દો અને સડસડાટીને તમે ઊભા રહી જાઓ, એટલો સમય તમારી પાસે ન હોય એ હું સમજી શકું છું. પણ ધારો કે કોઈ ઢસડાઈને કોઈ રોડ ક્રોસ ન કરી શકતું હોય, ધીમે ધીમે ચાલતું હોય, તો તમારી ખાનદાની, તમારી ખુમારી, તમારી ક્ષમતા એ વ્યક્તિની પાસેથી સડસડાટ પસાર થઈ જવામાં નથી. એકાદ સ્માઇલ આપીને એને ગુડ મોર્નિંગ કહીને આગળ જશો ને તો એને આંતરડી નહીં કકડે, એને તરત તમને આનંદથી જવા દેશે. બાકી તમારા 2 પગ જોઈએ સૌથી વધુ એનો આખો દિવસ બગડશે કે મારો શું વાંક હતો કે મારા 2 પગ નથી. તમારી પાસે 2 પગ, 2 હાથ, આંખ, નાક, કાન છે, એ ઉપરવાળાની કૃપા છે. તમારી કોઈ લાયકાત છે એવું માની લેવાની જરાય જરૂર નથી. એ તો એને લાગ્યું ને તમને દીધા. બાકી જેને નથી ને એને પૂછો. અત્યારે જ આ જ સમયે શનિવારની સવારે તમારી જ ઉંમરની રાજકોટમાં જ કેટલી છોકરીઓ કોકના ઘરના કામ કરવા ગઈ હશે, કે દાડીમાં ગઈ હશે, અને તમે સરસ મજાના એસી રૂમમાં, એસી હોલની અંદર, તમારી સરસ મજાની કોલેજમાં, તો બી થેન્કફુલ ફોર દેટ બેટા. થેન્ક યુ અને સોરી કહેવું તમારા શિસ્તનો ભાગ હોઈ શકે, એ તમારા શિસ્ત છે. પણ તમારા મા બાપે, તમારા શિક્ષકોએ, તમારા આચાર્યોએ, તમારી કોલેજે તમારી માટે કરેલા ઉપકાર માટે તમે આજીવન ન્યોછાવર્યો, એ તમારા સંસ્કાર છે. શિસ્ત અને સંસ્કારનો આ ભેદ છે. તમે વિચાર કરો, આજથી 20 વર્ષ પછી તમારા દીકરા દીકરીઓને તમે આ કોલેજમાં લાવશો અને કહેશો કે આ એ કોલેજ છે જ્યાંથી હું આ શીખીને આવી, આ એ સ્કૂલ છે કે જ્યાં અમે આ ભણીને આવી. બેટા, આપણી આજુબાજુની ગરીબી, આપણી આજુબાજુની તકલીફ, આપણા આજુબાજુની મૂંઝવણ માટે થોડા સંવેદનશીલ બનો. આપણા કામવાળા બેનની છોકરી આપણા હોલમાં પોતા કરતા હોઈએ ત્યારે આપણે પગ ઉપર લીધા વગર, એની સામે જોયા વગર વોટ્સઅપમાં એક વ્યક્તિ સાથે ડગ 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 કર્યા કરીએ, ત્યારે સહેજ એવું એ છોકરીને પૂછી લેવું, મજામાં છો? તમને શું લાગે છે તમારા જીન્સ, તમારા હલ, તમારા આટલા બધા કપડાં જોઈને એ છોકરીને એક પણ વખત તકલીફ ન થતી હોય? એને નહીં જીવ બળતો હોય? સાહેબ, આ નસીબની ક્રૂરતા એ છે કે ઉપરવાળાઓ ઈચ્છાઓ અને સપનાઓ તો બધાને આપે છે.
વ્યવસ્થા બધાને નથી આપતો. તમારા 50 જોડી કપડાં પછી પણ આ ઇવેન્ટમાં પહેરવા માટે તમે 3 દી ધમ પછાડા કર્યા છે, મારે નવું જ લેવું છે, મારે નવું જ લેવું છે, મારે નવું જ લેવું છે. અને તમારા જૂના કપડાઓમાંથી પણ કેટલાકના રવિવારો અને લગ્ન સારા થતા હોય છે. સો બેટા, ક્યારેક આપણાથી ઓછું છે ને એવા લોકો તરફ જેટલું ઊંચું જોશો ને એટલો મૂંઝારો લઈને આવશો, અને જેટલું નીચે જોશો ને એટલો આનંદ થશે ને ઉપરવાળાનો આભાર માણસે ઘણું દીધું છે. આ બજાર છે ને એ તો બહુ ખરાબ છે. જેટલી વાર નીકળશો ને અવિશ્વાસ અને અધૂરપ લઈને પાછી આવશો. તમે અત્યારે જુઓ, આપણે તમને મમ્મી એમ કીધું હોય કે 10,000ની ખરીદી કરજે આ દિવાળીમાં, કાલો સાતમ આઠમ, રાજકોટમાં તો સાતમ આઠમના મેળા હોય, મમ્મી 5,000 કે 10,000 આપશે. તમે ઓનલાઈન શોપિંગ કરશો ને 10,000ની ખરીદી કર્યા પછી પણ તમે 4 વસ્તુ વિશ લિસ્ટમાં મૂકીને આવશો. સંતોષ લઈને પાછા આપણે નથી આવતા. આપણે થાય નેક્સ્ટ ટાઈમ ઓલું. દરેક વખતે નવું નેક્સ્ટ ટાઈમ છે, નવું નેક્સ્ટ ટાઈમ છે, નવું નેક્સ્ટ ટાઈમ છે. સો બેટા, બી હમ્બલ. હંમેશા તમારી આજુબાજુવાળાની તકલીફ માટે થોડા સંવેદનશીલ થાવ. આવી તમારી કોલેજમાં કદાચ કોઈક વ્યક્તિ એવી હશે કે જેને કદાચ એકાદ અંગ ઓછું હશે અથવા ઉપરવાળાએ નથી આપ્યું, એવા વ્યક્તિઓ માટે હું એવું નથી કહેતી કે એમને એમની અધૂરપનો અહેસાસ થાય એવી રીતે એની યાર વર્તતો, પણ એટલીસ્ટ તમને ઉપરવાળાએ વધુ આપ્યું છે, કદાચ એના ભાગનું તમને આપ્યું છે એમ માનીને તે થોડાક ઉપરવાળાનો આભાર માનો, અને તમારા મા બાપનો આભાર માનો કે તમને એ સમયે એ ઇન્જેક્શન અપાવડાવ્યા, તમને કદાચ આંચકી આવતી હતી ત્યારે એ અડધી રાત્રે જાગ્યા અને કોઈ ભૂલ ન થવા દીધી અને તમને સાબુત રાખ્યા. થેન્ક યુ. બીજો કોઈ પ્રશ્ન? યસ, સામે છે. આઈ થિંક 4th કે 5th રો છે. બેટા થોડાક આગળ આવી જશો મારા દીકરા. યસ, આ બેન આવે છે તમારી પાસે. જી બેટા. હેલો મેમ, Hi, વેલકમ દીકરા. ટુ હરિવન્ના કોલેજ. Thank you. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ. મારો ક્વેશ્ચન એ છે કે કોઈ બી ગર્લ હોય, બધાની લાઈફમાં ફ્રેન્ડ્સ હોય છે, બેસ્ટ જી ફ્રેન્ડ્સ હોય જી, છે. સાચી વાત છે. તો કોઈ બી છોકરી જ્યારે કોઈ છોકરા રે ફ્રેન્ડલી વાત કરતી હોય તો પીપલ જજ કરી લે સાવ કે હા સાચું. પાક્કું આ છોકરા રે કંઈક તો હોય છે. છે. ભલે એ ફ્રેન્ડે હોય, કંઈક નોલેજ હોય, નોલેજનું કામ હોય, Anything. સ્ટડીનું કામ કરતા હોય તોય જે 3 લોકો ઊભા છે ને, બોયઝ હોય, ગર્લ્સ બોયઝ ભાઈ હોય, તો એ એમ જ કહેતા હશે કે હા આ છોકરીને પાક્કું કંઈક હશે. તો એના માટે કંઈક જી, એમાં મેં અગાઉ કહી દીધું, પણ તોય હું ફરી વાર કહું. આમાં જે લોકો બેટા એવું કહેતા હોય ને એના હાથમાં આપણે ન આવ્યા હોય ને, આપણે એની યાર ન બોલતા હોય ને, એવા જ લોકોને તકલીફ થતી હોય. એની યારે બોલે છે ને મારી યાર ને જ બોલતી, નક્કી કાંઈક લાગે છે, નક્કી કાંઈક લાગે છે. અને બીજું ક્યારેક કેવું હોય છે કે છોકરાઓમાં કોમ્પિટિશન ઓછી છે, છોકરીઓમાં કોમ્પિટિશન જાજી છે. ખબર નહીં, હજી એ કૃષ્ણ કનૈયાના ફોર્મમાં જ છે, ભાઈઓનું નસીબ છે ભાઈ એવા. બરાબર. મારે એવી દીકરીઓને ખાસ કહેવું છે કે ક્યારેક એ કોમ્પિટિશનનો ભાગ બનવા માટે કે એની યારે બોલસ ને મારી યારે કેમ નથી બોલતો, દાંત પીસીને. એમાં પહેલું કારણ કે શું મારા કરતાં વધુ દેખાવડી છે એટલે, મારા કરતાં વધુ સ્માર્ટ છે એટલા માટે. અને એની લાઈમાં ને લાઈમાં આપણે વધુ ને વધુ લપસતા જઈએ છીએ અને એનો ફાયદો કોઈ ઉઠાવે. સો પહેલાં તો બેટા તમે ક્લિયર હોઈએ, તમે તમારી મર્યાદામાં રહેવાના હો, તમે તમારી લિમિટ રાખવાના હોય અને સામેવાળાને લિમિટમાં પણ રાખવાના હોય, બંને પક્ષે રાખવાના હોય, તો બહુ બેકગ્રાઉન્ડ મ્યુઝિકની ચિંતા ન કરવી. હોન માર્યા જાઓ ને રસ્તો કાપતા જાઓ. બરાબર. અને જે આવું કહેતા હોય ને એને જ્યાં સુધી કોઈક મળી ન જાય ને ત્યાં સુધી કહેશે. પણ આવું કહેનાર દરેક છોકરીઓને મારે કહેવું છે કે આજે એના ઉપર તમે આંગળી એક ચીંધો છો, બીજી 3 અને 4 તમારા ઉપર જાય છે. કારણ કે તમારી આંખમાં કમળો છે એટલે તમને જગત પીળું દેખાય છે એવું તો નથી ને.
તમે એક પુરુષમાં કે એમાં એક સ્ત્રીના સંબંધમાં આ જ વસ્તુ જોઈ શકો છો એટલે તમને આ જ દેખાય છે એવું નથી. હજી કહું છું કે સમાજ છે એ કોઈ XYZ વ્યક્તિથી નહીં, મારાથી જ બને છે સમાજ. હું એટલે સમાજ. હું બદલાઈશ, હું કોઈની વાત નહીં કરું. જગત આખું ભલે બધી છોકરીઓની ખરાબ વાત કરતો હોય, હું કોઈ છોકરાને નહીં છેતરું, જગત આખું ભલે કરતું હોય. પણ આમાં તકલીફ ક્યાં થાય છે બેટા ખબર છે? વસ્તુઓ લેવા માટે આપણે છોકરાઓનો ઉપયોગ કરીએ, રિચાર્જ કરાવવા માટે ઉપયોગ કરીએ, ફોન લેવા માટે ઉપયોગ કરીએ, પછી છોકરો પ્રેશર કરે જ કે મારી યારે વાત કરવાની. વસ્તુ સાથે જે દિવસે તમે બાંધછોડ કરવા માંડ્યા ને તે દિવસે તમારે વિચારોની ગુલામી તો કરવી જ પડશે. એના કરતાં બે વસ્તુ વગર ચલાવી લેવું, પણ કશું એવું ન આપવું કે જેના પડઘા બહુ લાંબા તમારે સહન કરવા પડે. જી બેટા, અહીંયા કોઈ બહેન હતા? યસ દીકરા. હેલો મેમ. હાય બેટા. મેમ, મેં છે કેટલાક ડોમેસ્ટિક વાયલન્સના જી. અને મેન્ટલ ટોર્ચરિંગના કેસ સાંભળ્યા છે. સાચી વાત એમાં છે ઈ કે ગર્લ્સને કેવી રીતના પ્રિપેર થવું જોઈએ કે સામેવાળા એને ટોર્ચરિંગ ના કરી શકે. જી, એના જી. વિશે થોડુંક કહેશો? શ્યોર બેટા, શ્યોર. દીકરીએ બહુ જ સરસ વાત કરી છે. આપણે એવું માનવા માંડ્યા છે કે હજી ડોમેસ્ટિક વાયોલન્સ હવે નથી થતા, પણ હું તમને કહી દઉં, ભારત સરકારે આપેલા આંકડા મુજબ, અને મેં કીધું એમ ફરીવાર અહીંયા બેઠેલી તમામ મહિલા પોલીસ અધિકારીઓની સમક્ષ કહું છું કે ભારત સરકારે આપેલા આંકડા મુજબ આજે પણ દર 20 મિનિટે દહેજના હિસાબે એક સ્ત્રીને સળગવું પડે છે કે કોઈક ને કોઈક રીતે આત્મહત્યા કરવું પડે છે. દર 18મી મિનિટે એક સ્ત્રીનો કોઈક ને કોઈક રીતે ઇમોશનલ બારના કનાક વ્યક્તિ દ્વારા એનો બળાત્કાર કરવામાં આવે છે. શું કામ? મેં કીધું એમ કે જ્યારે પહેલી વખત કંઈક નાનું મોટું થયું હોય ને ત્યારે ફરિયાદ કરી હોય છોકરીએ ઘરનાને, ત્યારે દરેક વ્યક્તિ એવું કીધા રાખે, ભાઈ તારા નસીબ, થોડુંક તો સહન કરી જ લેવું પડે. હું હજી કહું છું કે તમારા વિચારો ને તમારા અવાજમાં એટલી ક્લેરિટી રાખો કે સામેવાળો વિચાર કરે તમારી સાથે કઈ રીતે વ્યવહાર કરવો. જ્યારે કોઈ પુરુષ તમારું અપમાન કરે છે ત્યારે એના અપમાનનો બદલો, હું એવું નથી કહેતી કે તમે અપમાન કરવા માંડો કે એવો ભરોસો કરવા માંડો કે એ રીતે વાત કરવા માંડો, પણ એવી મક્કમતા રાખો પછી એનો સાંજે તમને એક સાડી લાવી દે અને તમે તરત ડાયા ડમરા હશે, એના તો મગજમાં તે દેવ, એના હૃદયમાં કાંઈ નહીં, માણાહાર જ છે. ત્યારે મક્કમતાથી અદબ વાળીને કહો કે મને સાડીની એ જરૂર નથી, મને સોનાની એ જરૂર નથી, મારું અપમાન ન થવું જોઈએ. પણ જ્યારે ઓલા લોકોને ખબર પડી જાય છે ને કે હું આની સાથે ગમે એવો વ્યવહાર કરું અને હાજ પડે આને 2 ગિફ્ટ લાવી દઉં અને આ સ્ત્રી પટી જાય છે, માની જાય છે, તો બધા બેટા સહન થવું પડે. ક્યારેક આપણે જ દરવાજા ખોલી દીધા હોય છે આ રસ્તા સુધી આવવાના. એટલે જ્યારે અને બીજું કે ક્યારેક, હું હજી કહું છું, હું મારી જ વાત કરું કે મારી ભાભી પરણીને આવી પછી ઓલા બીજી ત્રીજે દિવસે આપણે બધી વાત કરતા હોય ને કે ઓલા લોકોએ આ વ્યવહાર કર્યો ને આણે આમ વ્યવહાર કર્યો ને ઓલું જમવાનું સારું હતું ને નહોતું સારું. એટલે હું ને મારા મમ્મી આવી વાત કરતા હતા. મારી ભાભી નીચે ઉતરી એટલે મારા મમ્મીએ મને કોણી મારીને એમ કીધું શીતલ આવી, શીતલ આવી. ઇટ મીન્સ કે હવે આ વાત ન કરતી, ગોસિપવાળી વાત હતી. એટલે શીતલની હાજરીમાં જ મેં મારા મમ્મીને કહી દીધું કે આજ પછી તારે મને એક પણ એવી વાત નથી કરવાની કે જે શીતલની હાજરીમાં તું મન ન કરી શકે. તમારે પણ એવી સ્ત્રી બનવું પડશે કે તમારા ભાઈને કહેવાનું કે આ જગતની એક પણ સ્ત્રીનું અપમાન જો તારાથી થતું હોય, તું એક પણ સ્ત્રીનું ખોટું આવી રીતે કરવાનો હોય તો તું મને હું તને રાખડી નહીં બાંધતું, કારણ કે તું મારી હું રક્ષા કરવાનો હતો, તારી વહુની નથી કરતો હતો. અને ત્યારે માએ પણ ઊભું થવું પડશે. અનુપમાના આપણે સગાવાલા છીએ ને,
તો આપણે પણ આપણી દીકરાની વહુનું અપમાન થતું હોય ત્યારે આપણા દીકરાઓને આપણે બહુ પ્રેમથી આપણી દીકરીઓને કહીએ છીએ કે અમને ખબર પડી તો કાલ સવારે તારું કોઈક સાથે બ્લા 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 છે તો અમે તને ભણવાનું બંધ કરાવી દઈશું ને અમે તને આમ કરી નાખશું ને તારા પગ ભાંગી નાખશું. તો દીકરાની માના મોઢામાંથી એ પણ અવાજ નીકળવો જોઈએ કે અમને ખબર પડી કે તારા હિસાબે આ જગતની એક પણ છોકરી હેરાન થઈ છે, એક પણ છોકરી છેતરાણી છે કે એક પણ છોકરી સાથે તે ખરાબ વ્યવહાર થયો, તારા ઘર માટે આ ઘરના દરવાજા બંધ થઈ જશે. દીકરાને પણ એટલી બીક લાગવી જોઈએ. અને એ કામ એક સ્ત્રી જ કરી શકે. સાહેબ, તમારા ઘરની દીકરાની વહુનું અપમાન થતું હોય, તમાચો થતો હોય અને તમે બેડરૂમમાં જોઈ શકતા હો અને ભગવાનની પૂજા કરી શકતો હોય તો કોઈ ઠાકર તમારાથી રાજી ન થાય. કોઈકના સ્ત્રીના આંસુમાં ભાગીદારી લ્યો ત્યારે તમે સ્ત્રી સાચા, બાકી તો શરીરના ભેદભાવ છે. તમારી દીકરા વહુને ત્યાં સંતાનો આવે તો હજી કહું છું કે દીકરો આવે કે દીકરી આવે એનો રોલ છે એ એક પુરુષ ઉપર છે, એક સ્ત્રી ઉપર નથી. તમારા રૂવાડામાં 7 વખત નિશાસામાંથી તમારા રૂવાડા ખેંચાવા જોઈએ જ્યારે તમે તમારી દીકરાની વહુને એમ કહેતા હોય બીજી દીકરી આવી, એક દીકરો ન દઈ હકી, તમારા દીકરાને જઈને કહેવું જોઈએ. તો એ વલણ તમારા જીભમાંથી નીકળવું જોઈએ. તો આ જગતમાં ડોમેસ્ટિક વાયોલન્સ બંધ થાય. બાકી ઘરમાંથી જ્યારે આવી ચીસો સંભળાતી હોય ત્યારે પાડોશીઓને ખબર પડતી હોય તો હું ઘરની રહેતી સ્ત્રીઓને ના ખબર પડે કે મારી દીકરાની વહુવારે આ તકલીફ છે, મારી નણંદારે આ તકલીફ છે, મારી દેરાણી આ સહન કરી રહી છે, મારી જેઠાણી આ સહન કરી રહી છે. પણ સાહેબ, એક છોકરી કે એક સ્ત્રી આત્મહત્યા પસંદ કરવાનું ત્યારે પસંદ કરે છે કે એને લાગે છે કે આ ઘરમાં એક પણ સ્ત્રી નથી, એક પણ સ્ત્રી મારી બાજુમાં નથી, એક પણ સ્ત્રી મારી સાથે નથી, એટલા માટે આત્મહત્યા પસંદ કરે છે. અને સોરી ટુ સે, જ્યારે આવી સ્ત્રી ક્યાંક જો કાયદાઓના દુરુપયોગ પણ સ્ત્રીઓ એટલા કરે છે, એમાં પણ હું એટલી જ સભાન છું, હું જરાય એવો પક્ષપાત નહીં લઉં. એમાં પુરુષો પણ હેરાન થાય છે ઘણી બધી રીતે. કાંઈ પણ કર્યું હોય કે ન કર્યું હોય, ડિવોર્સના કેસ આપે એટલે તરત જ તે મારા પાસે દહેજ માંગ્યું, તે કોઈ દી રૂપિયા તારા પાકીટમાં જ 150 રૂપિયા નથી દીધા તો હું દહેજ દેવાની હતી. બરાબર, એ પણ એટલું છે. પણ પેરેલલ આ છે એને નકારી ન શકાય. તમે બધી ભણેલ ગણેલ છો તો તમે આજે એક સંકલ્પ લ્યો કે મારી સામે, મારી હાજરીમાં, મારા લીધે હું જગતની એક પણ સ્ત્રીને અન્યાય નહીં થવા દઉં. હું મારી આજુબાજુની એક પણ સ્ત્રીને મારા હિસાબે દુઃખી નહીં થવા દઉં. અને જ્યારે કોઈ પુરુષ દુઃખી કરતો હશે તો પહેલી વખત હું એની સામે ઢાલ બનીને ઊભો રહીશ. મારા ભાઈને તો વિચાર આવશે જ તે મારી ભાભી યાર વર્તન ખરાબ કરતા પહેલા. મારા પપ્પાને તો વિચાર આવશે જ મારી મમ્મી સાથે કેમ બિહેવ કરવું એની વાત કરતા. તમને ભણાવવા માટે, પગભર કરવા માટે સતત આ ટોક એટલા માટે જ કરવા આવે છે કે તમારે કોઈના તમાચા સહન ન કરવા પડે. તમે વટથી કહી શકો, પણ જે દિવસે તમારું સન્માન તમે વસ્તુઓના આધારે તોલવાનું શરૂ કરી દીધું ને તો પછી આ રસ્તો બેટા નજીક જ છે. તો કૂવા ગાળવાના ને ખાડવાના જ વારા આવવાના છે. થેન્ક યુ. મને પાણી આપશો? જી, કોઈ ક્વેશ્ચન તમને છે? ઓકે, અહીંયા છે કોઈ કદાચ. થેન્ક યુ. જી બેન. મેમ, અત્યારના સાસુ છે જી, ત્યારે સાસુથી બીતા, હવે અત્યારે વહુથી બીએ છે સાસુ. હા, અને દીકરી વહુને સાસુ દીકરીની જેમ જ રાખે, પણ દીકરી વહુને માં નથી સમજતી. કહું આ જેણે જે દીકરીઓએ તાળી પાડીશ ને એમણે તો સાસરે જઈને આ જ રોલ નિભાવવો પડશે. પહેલું કે સાચી વાત છે કે અત્યારની સાસુઓ સાચા અર્થમાં દીકરા વહુને દીકરીની જેમ સાચવે છે. પણ હું તો એવું જ કહીશ કે દીકરીની જેમ નહીં, પુત્ર વધુ જેમ જ સાચવો. દીકરીને ઘરમાં બધી જ કરવાની છૂટ છે, બધી જ વહેલું મોડું કરવાની છૂટ છે, પણ દીકરીએ ઘર નથી ચલાવવાનું. પુત્ર વધુએ ઘર ચલાવવાનું છે, એટલે થોડીક જવાબદારી વધુ રહેવાની છે.
બરાબર. અને બીજું કે એની બિનજરૂરી મમ્મી બનવાની કોશિશ ક્યારેય ન કરવી, કારણ કે ઓલરેડી એની પાસે એની મમ્મી પોતાની છે. બરાબર. આપણે જ્યારે એની મમ્મીનું સ્થાન લેવાની આપણે એવી અપેક્ષા રાખીએ છીએ ને કે મમ્મી જેવું થાય, મમ્મી જેવું કરવામાં આવે, ત્યારે તકલીફ થાય છે. અને ત્યારે મમ્મીઓએ ખાસ મોટો રોલ નિભાવવાનો છે કે પહેલી વખત લગ્ન પછી તમારી દીકરી તમને ફોન કરે કે મારા સાસુ તો આવા છે ને અમારા આ ઘરમાં તો આવું છે, આવું છે, આવું છે, ત્યારે બહુ સભાનતાથી તમારી દીકરીને કહેવાની કે બેટા આપણા ઘરની ખરાબ વાતે તું આવી જ રીતે ત્યાં છૂટથી કરીશ ને. અને જો તમારી દીકરી એમ કે ને આપણા ઘરની વાત થોડી કરાય, ત્યારે તમારી મા તરીકે સલાહ હોવી જોઈએ તો બેટા એ ઘરની વાતે તારે અહીંયા ન કરાય, કારણ કે એ ઘર તો છે જ તારું. હું એવું નથી કહેતી કે તારું આ ઘર નથી, પણ એ ઘર તારું છે, તારે સમજવાની જરૂર છે. આ વખતે આ સમયે એક માએ જ દીકરીને ફરીવાર પરછાઈ બનીને કહેવું પડશે કે બેટા તારા સાસુ તને લાગે છે કે તારી ભાઈની વહુ કે તારી ભાભી મારી સાથે આ વર્તન કરે તો તું ચલાવી લઈશ. ત્યારે માં શું કહે છે ખબર છે? જો એકવાર સહન કર્યું ને તો દર વખતે સહન કરવું પડશે, એટલે કઈ અદ્દે જેવો. તો પછી આપણે જેને બકઅપ કરીએ છીએ મમ્મી તરીકે, આપણી દીકરી સાસરેથી ફોન કરે, કલાક 1.5 કલાક વાત કર્યા પછી ફોન મૂકે અને છોકરી એવું કહે કે મમ્મી હું ફોન મૂકું, તો આપણે એમ કે બિચારીને ઘડી કે ફોન કરવાનો ટાઈમ નથી, જો 2 કલાક વાત કર્યા પછી. અને દીકરાની વહુ પોતાના મમ્મીને ફોન કરતી હોય તો આપણે તરત 3 પાડોશીને રસ્તામાં ઉભા રહીને કહી 2 કલાકથી એની મારે મંડાણી આખા ઘરની કરશે હો. તમારી દીકરી માટે તમને જેવો ભાવ થાય છે એવો તમને તમારા દીકરા વહુ માટે થાય, અને તમારી દીકરીને તમે એ જ સલાહ આપો, એ જ ઈચ્છા રાખો કે જે તમે દીકરા વહુ પાસેથી રાખો છો. તો આ બંને આમથી આમ થાય. અને બીજું કે હવે ભણેલ ગણેલ છોકરીઓ પાસેથી એટલી અપેક્ષા તો છે જ કે એમને સારી ભાષામાં પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરતા આવડે, કહેતા આવડે, પોતાનું સારું નરસું ખરાબ કરતા આવડે. તમે જો એવું માનતા હોય ને કે બેટા તમારા પતિને કે તમારા મિત્રને કે તે તમારા ફિયાન્સને તમે આમ વશમાં કરી લેશો ને કાબૂમાં કરી લેશો અને ઘરથી જુદા. અને બીજું દરેક સાસુઓને પણ મારે કહેવાનું કે તમારાથી હચવાતો નહોતો એટલે જ તમે પરણાવ્યો ને. બરાબર. હવે કદાચ એ પોતાની પત્નીનું માને કે એની આજુબાજુ ફરે, તેમાં ખોટું શું છે? તમે એવી અપેક્ષા રાખો છો કે એ મારી જેમ જ કરે ને હું કહું તું એમ જ કરે? એવું ન હોય. તું જૂઠી મેં મક્કાર એક ફિલ્મ આવ્યું હતું, ખબર છે ને? યંગ જનરેશનને ખબર હશે. બરાબર. એમાં એક રણવીર કપૂર બહુ જ સરસ ડાયલોગ બોલે છે કે હું તારી માટે એક તારો તોડીવા જઈશ ને ત્યારે હું બીજા 7 તોડીને લાવીશ. એક દાદી માટે લાવીશ, એક મમ્મી માટે લાવીશ, એક બેન માટે લાવીશ. અને હું જ્યારે દાદીને દેવા જઈશ ત્યારે દાદી મને એમ કહેશે કે આ તારો મને નહીં, તું તારી પ્રેમિકાને પત્નીને આપ, કારણ કે તારા દાદા મારી માટે લાવ્યા હતા. હું મારી મમ્મીને એક તારો દેવા જઈશ ત્યારે મારી મમ્મી એવું કહેશે કે મારે કાંઈ જરૂર નથી, હવે અમારી ઉંમર નથી તારાની, તારી પત્નીને દે, એટલે તારી પાસે 1 નહીં 3 તારા હશે. મારી બેનને હું તારો આપીશ ત્યારે એમ કહેશે કે તારા જીજાજી મારી માટે હમણાં જ લાવ્યા એટલે મારે જરૂર નથી, એટલે હું તારી માટે 7 તારો લઈને આવીશ. એટલે એક વસ્તુ યાદ રાખજો બહેનો કે તમારા પતિને 4 બાજુથી તમે કવરઅપ કરી લ્યો, કટ કરી લ્યો, અને પછી તમને એવું લાગતું હોય કે તમને એકમાત્રને પ્રેમ કરશે, તો એવું નહીં બને. કારણ કે એ બીજી 7 વ્યક્તિઓથી પ્રેમ મેળવી અને તમને અનરાધાર પ્રેમ કરતો હતો કે પ્રેમ કરે છે. માં, દાદી, ભાભી, કાકી, મામી બધા સાથેનો પ્રેમ મેળવીને તમારા સુધી આવે છે, એટલે વધુ પ્રેમાળ થઈને આવે છે. ઓલું તે બધે સંબંધ બગાડીને આવે છે અને પછી તમારી સામે ઝેર ઝોંકે છે, અને પછી એમ કે તું પહેલા જેવો રહ્યો જ નથી, તમે રાખ્યો જ નથી પહેલા જેવો. સો બેટા માત્ર હજી કહું છું કે ડિગ્રીઓ લ્યો, ભણો લ્યો, સફળ થાવ, બધું જ કરો, પણ એના અર્થ એવું નથી કે તમારું સ્ત્રીપણું તમે ગુમાવતા જાઓ, તમારી કોમળતા તમે ગુમાવતા જાઓ, તમારી સંવેદનશીલતા તમે ગુમાવતા જાઓ, તમારી કુમાશ તમે ગુમાવતા જાઓ. ચામડી કઠણ થઈ જાય તો મોઇશ્ચરાઇઝર લગાવો છો ને, પણ હૃદય કઠણ થઈ જાય ને એનું મોઇશ્ચરાઇઝર પણ થોડુંક ખીચામાં રાખો. જેટલી લિપ બામ પહેલાં પોકેટમાં રાખો છો ને એટલું હૃદયને પણ થોડુંક મોઇશ્ચરાઇઝર અને ધબકતું કરવાનું રાખો. આપણું સ્ત્રીપણું છે ને એ જ આપણને બધાથી જુદું કરી નાખે છે. બાકી આપણે ત્યારે પુરુષો જેવા બધા જ કામ કરી શકીએ છીએ.
જુદા કેમ પડીએ છીએ? કારણ કે મારામાં કુમાશ છે, મારી અંદર કોમળતા છે, મારી અંદર રસ છે, મારી અંદર ઋતુ છે, મારી અંદર જીવન છે. હું આ પૃથ્વી પરનું નમક છું, જેથી કરીને સ્વાદ બરકરાર છે. કેમ આ જગતનો તમામ પુરુષ થાકી હારીને ઘરે આવવાનું પસંદ કરે છે? કારણ કે એને ખબર છે કે આ એક જ જગ્યા છે. ઘર એટલે મકાન નહીં, ઘર એટલે સ્ત્રી. કાં એક છોકરો છે એ માના ખોળામાં જાય અને કાં પત્નીના ખભા ઉપર જાય. એટલા માટે, કારણ કે ખબર છે કે જગત આખાનું સુકૂન અહીંયા છે. અને જો તમે ને હું એ ન આપી શકીએ તો આપણને આપણા હોવા સ્ત્રીપણા ઉપર થોડીક શંકા થવી જોઈએ. થોડોક વિચાર આપણને આવવો જોઈએ, જેથી કરીને બેને કર્યા એવા પ્રશ્નો હવે તો એટલીસ્ટ ન ઊભા થવા જોઈએ. તમારા ભણેલ ગણેલ હોવાનું કારણ એ છે, સી બેટા, તમને અત્યારે કોલેજમાં જે લખતા વાંચતા શીખવાડ્યું ને, પુસ્તક વાંચતા શીખવાડ્યું, જેથી તમે શિક્ષિત કહેવાય. પણ તમે આંખના કાળા કુંડાળા નીચેની પીડા વાંચી શકો ને તો તમે કેળવ્યા કહેવાય, તો તમને કેળવણી મળી કહેવાય, બાકી તમે ભણ્યા ગણ્યા કહેવાય. થેન્ક યુ જી. અહીં વચ્ચે કોઈ ઊભું હતું? યસ, સામે એક છે, એક બેન. જી બેટા. જય શ્રી કૃષ્ણ મેમ. જય શ્રી કૃષ્ણ બેટા. વેલકમ ટુ હરિવંદના પરિવાર. થેન્ક યુ મેમ, મારો ક્વેશ્ચન એ છે જી કે મેન અને વુમેન બરાબર બંને એક જ પ્રકારની જોબ કરતા હોય, બંને સાથે જતા હોય, બંનેનો ટાઈમિંગ પણ સેમ હોય, જી તો પણ એક વુમેન છે એ ઓફ કન્ડિશનમાં હોય, બીમાર હોય, કાંઈ બી હોય, તો બી ઘરનું આવીને બધું એને કરવાનું, એને ગમે એટલો સ્ટ્રેસ આવ્યો, વર્કનો સ્ટ્રેસ હોય, વર્કલોડ હોય, કાંઈ બી હોય, તો બી કેમ? બેટા, 5000 વર્ષથી દરેક સ્ત્રી આ પ્રશ્ન પૂછી રહી છે. એમાં બે વિચાર મને સૂઝે છે, જે કહું કે પહેલાં તો કે બાય ચોઇસ મેં ઘર અને બહાર બંને સંભાળવાનું પસંદ કર્યું છે, કે હું ઘર પણ સંભાળીશ અને બહાર નોકરી પણ કરીશ. તમને ખબર હોય તો આખી જે સોશિયલ સમાજ ભણ્યા હશે, સમાજ વિદ્યા ભણ્યા હશે, તમને ખબર હશે કે લગ્નની વ્યવસ્થાની શોધ કેવી રીતે થઈ ખબર છે? કે સિંહ શિકાર કરીને આવે, પછી એ શિકાર સાચવવાવાળું કોણ? તો કે ભાઈ એક વ્યક્તિ, એક સ્ત્રીને એણે રાખ્યું કે ભાઈ તારે તું ગર્ભવતી થાય, તું પ્રેગ્નેન્ટ થાય તો તકલીફમાં તારે શિકાર કરવા ન જવું પડે, તું ખાલી ગુફાનું ધ્યાન રાખ, કારણ કે તું આપણી ગેરહાજરીમાં કોઈક અગ્નિ લઈ જાય, શિકાર લઈ જાય, અને એમાંથી આખી સામાજિક વ્યવસ્થા આવી કે સ્ત્રી ઘર સાચવે અને પુરુષ બહાર સાચવે, સ્ત્રી ઘર સાચવે અને પુરુષ બહાર સાચવે. ધીમે 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 બંને પોતાના રોલ બદલાવ્યા, પોતે બંને સાથે નક્કી કર્યું કે ભાઈ તું બહાર પણ જા. હવે એમાં રોલ થોડોક મમ્મીઓનો આવશે. મેં કીધું એમ અગાઉ કે તમારા દીકરાઓને સમજાવો કે જ્યારે ભણેલ ગણેલ નોકરી કરતી પત્ની લાવો ત્યારે એની સાથે થોડીક એની સ્વતંત્રતા, એના ટાઈમ ટેબલને પણ તમારે સ્વીકારવા પડશે. જો એના પગારમાંથી આવતા મોટા આંકડામાંથી આપણે વધુ મોટી બેડરૂમનું ઘર લઈએ, EMIમાં પાર્ટિસિપેટ કરાવડાવીએ તો થોડુંક કામમાં પણ કરાવવું પડશે. બરાબર? હવે અત્યારના છોકરા એ રીતે સારાય છે બેટા કે તમને ધીમે ધીમે ઘરકામમાં મદદ કરે છે, બાળ ઉછેરમાં મદદ કરે છે. હવે ભારતમાં પણ આપણે ભાઈઓને પણ ડાયપર બદલાવતા જોઈએ છે, એવું નથી. બરાબર? તો હવે ત્યારે છોકરો પોતાનો ટુવાલ સૂકવી દે, આ કરી દે, ત્યારે મમ્મીઓને તકલીફ થાય છે. અત્યાર સુધી અમને કામ કરાવ્યું, અત્યારે કા સીધો થઈ ગયો? તો એનો આનંદ લ્યો કે તમે જે 30 વર્ષે ન કરી શક્યા એ આ છોકરીએ 3 મહિનામાં કરી દેખાડ્યું. શાબાશી અપાય કે અમે ન સુધારી શક્યા એ તું કરી શક્યો. પછી છોકરો આવું બધું બોલવાનું પસંદ ન કરે, મમ્મીના મેણા ટાણા હોય ને. તમને ખબર છે અત્યારે બેટા કે સૌથી વધુ અત્યારે 35 થી 45 વર્ષના તમામ પુરુષોને બ્રેઇન સ્ટ્રોક વધુ આવે છે, હાર્ટ એટેકની બદલે. તમને શું લાગે છે માત્ર EMIના લીધે કે બેંકના હપ્તાઓના લીધે, કોઈ એચિવમેન્ટના લીધે, ગોલના હિસાબે એટલે એને બ્રેઇન સ્ટ્રોક આવે છે? એ હોલમાં જાય તો એક સ્ત્રી એને બીજું સંભળાવે છે, બેડરૂમમાં જાય તો એક સ્ત્રી સંભળાય છે. એક સ્ટ્રેસ લઈને એક પુરુષનું ક્યારેક આવું બ્રેકઅપ થઈ જાય છે અને એનું મગજ
બેન્ડ મારી જાય છે અને એને મૃત્યુ થઈ જાય છે. કેટલા લોકોના જે સ્ટ્રેસ રિલીફ કરાવતી હતી એ પાત્ર છે ધીમે ધીમે સ્ટ્રેસ આપનારું બની જાય છે. તો આ સમયે થોડી ઘણી ભાગીદારી રાખો. તમે પણ જ્યારે પણ જીવનની શરૂઆત કરો ત્યારે બહુ પ્રેમથી નક્કી કરો અને એકબીજા સાથે ખુલીને વાત કરો કે હું પણ ભણી છું, તું પણ ભણ્યો છે, તું પણ કામ કરવાનું છે, હું પણ કામ કરવાનું છે. આપણા કામ આટલી રીતે વહેંચાયેલા રહેશે. સાથે કામ કરવાનો પણ એક રોમાન્સ છે. આપણે એવું માને છે કે ગુલાબ લાવે અને શાહરૂખ ખાન આમ કરે એને જ રોમાન્સ કહેવાય, પણ સાથે કપડાં વાળવા, સાથે ટીવી જોતા જોતા વટોણા ફોલવા એને પણ રોમાન્સ કહેવાય. એ આપણે હજી સમજી શક્યા નથી. તો આપણે એ સમજાવવું પડશે. અને સાચું કહું, ભાઈઓ બહુ બિચારા છે, ડાયા ભોળા તો એ છે. આપણે 3 વાર એમ કંઈક રહેવા દે ને, હું કરીશ, અરે લાવ ને ફટાફટ થઈ જાય, આપણે બે સાથે કરી નાખીએ. એ કરે છે, પણ એ વખતે XYZ ના બેકગ્રાઉન્ડ મ્યુઝિક થોડાક ઓછા થઈ જાય ને. તમે જોજો, એકલા રહેતા હસબન્ડ વાઈફ હોય એ આવું બહુ પ્રેમથી કરી શકે. અને પછી તરત જ છોકરાઓ એમ કે અત્યારના મા બાપ એવું કે અત્યારના છોકરાઓ છે ને સાથે નથી રાખતા અમને. શું કામ નથી રાખતા? કારણ કે આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક એમને સાંભળવા નથી. એના બદલે સાથે 4 જણા વટોણા ફોલો ને, અડધી કલાકમાં કિલો ફોલાઈ જાય. પણ એ માટે મારે જ બદલાવવું પડશે. અને આપણી અપેક્ષા છે કે હું નહીં બદલાવ, તમે બધાય બદલાવ, તમે બધાય બદલાવ, તમે બધાય બદલાવ, હું તો આવીને આવી જ રહીશ. તો ન થાય. હું પણ બદલાઈશ, મારા પતિને પણ બદલાવીશ, મારા દીકરાને પણ બદલાવીશ, ધીમે ધીમે બદલાવીશ. અને સ્ત્રીમાં એ આવડત છે, એ વલણ છે. એટલા માટે જ સતત સંસ્કારની બદલાવની વાતો સ્ત્રીઓને કરવામાં આવે છે. કારણ કે એ બદલાશે તો સમાજ બદલાશે. આજે તમે ભણશો તો આવતા દિવસોમાં તમે એક નવી સંતતિ ઉત્પન્ન કરશો, એને થોડા જુદા સંસ્કાર આપી શકશો, એને આગળ વધારી. એટલા માટે તો કહેવાય છે કે દીકરી છે 2 કુળ તારે છે. અને જુદી વસ્તુ છે કે જગત આખું એને ડૂબાડવા બેઠું છે, ભલે એ તારતી હોય કે તરાવતી હોય તોય. સો આ રીતે થોડુંક જોવાનું રાખો. અને અમુક વખતે સાચું કહું બેટા, જ્યારે આ કૂવામાં પડો ને ત્યારે આવા બધા એકેય ગાઈડેડ ટૂર કરવાની જ નહીં. આપણે ખુદ આપણી જર્ની લખવાની. અત્યારે તમને એક સરસ મજાની બુક આપવામાં આવી છે, જેમાં તમે તમારા જીવનનો નકશો જાતે જ દોરજો. હા, અમારા બધા પાસેથી અનુભવનું ભાથું લ્યો, વિચાર લ્યો, વાતો લ્યો, પણ કલમમાં શાઈ તમારે પોતાની રાખજો. થેન્ક યુ. જી, સામે છે કોઈને? અલાબેન 4th રો કે 5th રોમાં છે? ઓકે, અહીંયા જી બેન, નમસ્તે. જી જી બેન. જી. જી 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 જી. જી જી. પહેલી વખત તો તમે એવા બધા સર્ટિફિકેટમાં પડો જ નહીં કે મને કોક સારી કહે તો સારી, મને કોક ચારિત્રવાન કહે તો હું ચારિત્રવાન, હું સંસ્કારી કહે તો સંસ્કારી. અને બીજું કે હજી સ્ત્રી જ્યારે બોલી છે ને ત્યારે આ બધા જ જવાબો થવાના જ છે. મેં કીધું તેમ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ચિંતા જ નહીં કરવાની. એને આપણે હંમેશા એક સપોર્ટિવ ઓલાની સિસ્ટમમાં લીધું. પણ મારી હજી દલીલ એ છે કે જગતના પ્રશ્નો ગમે એ ભાષામાં પૂછાણા હોય, જવાબ તમે તમારી સંસ્કારિતાથી જ આપજો. ઊંચો અવાજ કરશો ને બેટા તો આટલા લોકો સાંભળશે. ઊંચા અવાજથી રાડો પાડીને આટલા લોકો રાખો. ઊંચા વિચારો રાખશો ને તો આની બારે તે તમારી વાતો અને વિચારો જશે. એટલે વિચારો ઊંચા રાખવા, અવાજ નહીં. જગત ગમે એવી વાક્યો બોલે, ગમે એવું કરે, તોય તે તમારી સફળતા છે ને, આપણે કહીએ સફળતાના 100 બાપ હોય, નિષ્ફળતાનો એકેય ન હોય. એમ જેમ તમારી દીકરી સફળ થશે એમ લોકો એના જ વખાણ કરશે.
એ જ જ્ઞાતિ હશે, એ જ લોકો હશે જે તમને આવીને એવું કહેશે કે આપણે સન્માન સમારંભ તમારી દીકરીને રાખો સાંજે એમોગુડવી હોલમાં. સફળતાની રાહ જોવાની. અને જે લોકો એમ હજી કહું છું કે વખાણથી તમારો દિવસ બદલાશે, આવા મેણા ટોણાથી જ તમારું જીવન બદલાશે. એટલે આને એચિવમેન્ટ એક આમ કહેવાય ને જમ્પ તરીકે લેવાનું. દરેક કાંકરા વાગે એવું જરૂર નથી. અમુક કાંકરાઓને પગથિયા બનાવવામાં ઉપયોગમાં લઈ લેવાય. જી, સામે કોઈને હતો પ્રશ્ન? યસ બેટા, મને કહેજો. જી, અત્યારની જે અમારી એજની જે સ્ત્રી. લેડીઝ છે અહીંયા, જી જી. સાસુના કયામાં રહીને ત્યારે રહેતી હતી દબાઈને, અને અત્યારે જમાનો એવો આવ્યો છે કે વહુનો સ્ટેપ છે. હા, એ બેને પ્રશ્ન કર્યો. એ જ. અમારો સ્ટેપ થોડોક હળવો થાય ને, થોડુંક મગજથી હળવાશ અનુભવે ને એવું કંઈક સમજાવો હોય. મેં હમણાં જ બેને પૂછ્યું, એમાં જ હવે તેમ છતાં હું આપી દઉં કે હજી કોક તમને હળવું કરે ત્યારે તમારે થાવ. જો હું તમારી ઉંમરની તમામ સ્ત્રીઓને એક સલાહ આપું કે હવે ઓલાએ કીધું એમ, આ કે એમ, ઓલા વિચારે એમ, એ બધું જ જીવવાનું બંધ કરી દો. એવું નથી મેડમ. તો કેવું છે? એક મિનિટ. આપણે જ્યારે રહેતા ત્યાં ત્યારે આપણા ઘરવાળાનું આપણે માવતરનું બધાનું વિચારીને શાંતિથી આપણે હાલો આપણે ઘરે સ્થાયી થઈ જાય. પણ અત્યારે આપણે વહુને આપણી સાથે એમ કે દુનિયાની રીતે આપણે દીકરીની જેમ સાચવીએ. પણ વહુ અત્યારે એવી રીતે આવે ને કે ના, સાસુ છે ને તો કામવાળી, એ સાસુ કરે એટલું જ થાય, આપણે તો એને આરામ કરી નોકરી કરીએ જાય, પછી આવીને હેલ્પ કરાવી હોય તો કરાવે, નકર મમ્મી હું થાકી ગઈ છું એટલે મમ્મી બિચારી નિરાત કાંઈ બેટા તું સુઈ જા, હું કામ કરી નાખ. તો એ તો મમ્મીની સારપ છે, એનો આનંદ લેવાય. આનંદ લેવાય, પણ મમ્મી પણ થાકી જાય ક્યારેક, પણ મમ્મી આ તો મારાથી નહીં થાય એમ કહે છે. તો ત્યારે મમ્મીએ બહુ નિખાલસતાથી કહેવું જોઈએ. જો હું તમને કહું, હા, ત્યારે મમ્મીએ નિખાલસતાથી કહેવું જોઈએ કે બહુ બેટા, બહુ સાચી વાત છે, બરાબર. હવે એ નોકરી કરતી સ્ત્રી જ્યારે એમ કહે ને કે આપણે રસોઈવાળી કામવાળી રાખી લેવી, તો આપણે તરત ત્યારે મને મારા ઘરમાં પોસાય જ નહીં કામવાળી. એટલે આપણી તકલીફ શું છે કે આપણે ઓલી બિચારીએ થવું છે અને દુર્ગાએ થવું, તો બે ભેગા રોલ ન થાય. એના બદલે સરસ દીકરીને કીધું, અરે બેટા નિરાતે તો નોકરી કર ને, આપણે બે કામવાળી રાખી લઈએ. તમે સરસ રીતે ટીવી જુઓ, વાતો કરો, પાર્ટીઝમાં જાઓ, મજા કરો, મંદિરે જાઓ, જે તમને ગમતો એ કરો. પણ જ્યારે અત્યારની નોકરિયાત સ્ત્રીઓની સૌથી વધુ ફરિયાદો સાસુ માટે એ જ હોય કે કામવાળા એ નથી રાખવા દેતા, કામવાળાનો આપણે કકડાટ કર્યા કરીએ કે આમ કરે ને, એ તો આમ હરખા કચરા પોતા ન કરે, ના કરે. ન ફાવતા હોય તો એક વખત આપણે રીતે સરસ રીતે કરી લઈએ. તો એના બદલે આવા સ્ટ્રેસ લેવાના બદલે થોડાક દીકરાની વહુને એટલી સ્વતંત્રતા આપો ને, ખુદ લ્યો થોડીક રાધા દીકરાના વહુ પાસેથી શીખો કે કઈ રીતે સરસ રીતે જીવન જીવાય. આધુનિક સ્ત્રી પાસેથી શીખવા જેવું છે કે બધી વ્યવસ્થાઓ જાળવે, દરેક વિચાર કરે, અને તેમ છતાંય પતિને સાચવે, સંતાનને સાચવે, ઘર સાચવે, ઓફિસ સાચવે, અને તેમ છતાંય પોતાની સાડી પ્રમાણે મેચિંગ નેલ પોલિશ કરીને 8 વાગે ઓફિસ પહોંચી જાય. બરાબર? એને આવડે છે એ વસ્તુ કરતા, તો એનો આનંદ લેવો જોઈએ. એને એના ટાઈમનું મેનેજમેન્ટ આવડે છે, એ પોતાના શરીર માટે, પોતાના ડાયટ માટે કોન્શિયસ પણ છે, ને એને એ ખબર છે કે કઈ ઉંમરથી કેલ્શિયમ શરૂ કરાય. તો આ ઉંમરની સ્ત્રીઓ પાસે, તમારી દીકરાના વહુ પાસેથી શીખવાની જરૂર છે કે કઈ રીતે બધાને હાથમાં રાખીને સરસ રીતે મેનેજમેન્ટ કરી અને પોતાની માટે જીવતા શીખાય.